नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्तोत्तिष्ठ परन्तप। अर्जुन આગલા અધ્યાયમાં જ્યારે વિશુદ્ધ સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ ધનુષ્યબાણનો ત્યાગ કર્યો, અત્યંત શોકમગ્ન થઈને ફસડાઈ પડ્યો. આવું જ્યારે થયું ત્યારે ધૃતરાષ્ટ્રને આશા જન્મી ગઈ કે વાહ, તો એવું થયું કે પાંડવો યુદ્ધમાંથી પાછા ફરી જશે, કારણ કે અર્જુન એટલે પાંડવો. જો અર્જુન કહી દે કે યુદ્ધ નહીં થાય એટલે યુદ્ધ નહીં થાય, તો જો અર્જુન ના પાડે છે એનો અર્થ કે પાંડવો પાછા ફરી જશે યુદ્ધમાંથી, તો યુદ્ધ થશે જ નહીં અને વગર યુદ્ધે મારા દીકરાઓને બધું રાજ્ય મળી જશે. આમ હર્ષની તૈયારીમાં આવી જ ગયા હતા અને હર્ષ થતો જ હતો. ત્યારે આકાંક્ષાથી પૂછવા માંગતા હતા, પછી શું થયું? જાણે હવે નવું વાક્ય અર્જુન કહેવાનો છે અને બસ પછી બધા પાછા ફરી ગયા અને યુદ્ધ પર વિરામ પામી ગયું એવું સાંભળવાને માટે કાન ધરીને બેઠા છે ધૃતરાષ્ટ્ર. અને ત્યાં સંજય કહે છે એની આશા ઉપર પાણી ફેરવતા તથા કૃપયાવિષ્ટમ. આ પ્રકારે જ્યારે અત્યંત કૃપાથી, અત્યંત કરુણાથી એટલે કે અત્યંત કાયરતાથી અર્જુન ભરાઈ ગયો હતો અને શોક કરી રહ્યો હતો, વિષાદમગ્ન હતો, ત્યારે અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષિદંતમ, આંખો આંસુથી ભરાઈ ગઈ હતી, વ્યાકુળ થઈ ગયો હતો અને વિષાદ કરતો હતો. ત્યારે ભગવાન એને કહ્યું અને એની જે કાયરતા છે એની ભગવાન નોંધ લે છે અને ભગવાન કહે છે ઉવાચ મધુસૂદન. ભગવાન કહે છે એને શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વાકસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. આ વિષમ સ્થળ ઉપર વિષમ સંજોગોમાં શાથી તને આવું મનમાં જન્મ્યું છે કે મારે યુદ્ધ નથી કરવું? આ તારો નિર્ણય ખોટો છે. અનાર્ય જુષ્ટમ, તું જેમ સમજતો હોય કે યુદ્ધ ન કરવાને કારણે તું તારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, યુદ્ધ નહીં કરું તો મને મોક્ષ મળશે એવું જો તું માનતો હોય તે વાત ખોટી છે. આર્ય પુરુષો જે મુમુક્ષુઓ હોય છે અને જેમને મોક્ષની પ્રાપ્તિ માટે અંતઃકરણની શુદ્ધિ કરવી હોય છે એ તો સ્વધર્મના આચરણ દ્વારા જ આશયની એટલે કે અંતઃકરણની શુદ્ધિ કરે છે. શુદ્ધિ દ્વારા એમનામાં વિવેક વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, ગુરુજી પાસે જાય છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. હવે એનું પહેલું પગથિયું કે પહેલું સાધન જ જે છે એ તું છોડી દઈશ સ્વધર્મનું પાલન, તો તેથી કે તને મોક્ષ મળી જવાનો નથી. અને તું માનતો કે મોક્ષ ને તેવી મારે તો ખાલી સ્વર્ગ જ જોઈએ છે, તો સ્વર્ગ પણ નહીં મળે, કારણ કે સામી છાતીએ યુદ્ધ કરતા મરાય તો સ્વર્ગ મળે છે. યુદ્ધમાંથી પલાયન થઈને ભાગી જાય તો સ્વર્ગ નથી મળતું, માટે તને આનાથી સ્વર્ગ પણ મળવાનું નથી. તું જે માનતો કે કંઈ નહીં, મારે તો પરલોકની વાત પણ નથી અને મર્યા પછી મોક્ષની વાત નથી, મારે તો આટલી જ વાત છે કે આપણને આ જન્મમાં કીર્તિ મળે, કે કીર્તિ પણ નહીં મળે તને, લોકો તને કાયર કહેશે, બાયલો કહેશે, ભાગી ગયેલો કહેશે, કીર્તિ પણ નહીં મળશે, માટે આ બધી આશા તું છોડી દે. ક્લૈબ્યમાસ્મગમઃ પાર્થ. અર્જુન કહેતો હોય કે મને ચક્કર આવે છે, મારાથી ઊભું જ નથી થવાતું, તો ભગવાન એના જવાબમાં કહે છે ક્લૈબ્યમાસ્મગમઃ, તો આવી ક્લિબત આવી નપુંસકતા ધારણ ન કરીશ, એનો ત્યાગ કરવો જોઈએ.
તને શોભતું નથી અર્જુન. બીજું તો કંઈ મને શરમ આવે છે કે તને એવું કહેવું પડે છે. કંઈક ગૌરવ શિક્ષકનું પણ હોય કે ના હોય? હા, શિક્ષકનો પણ એક હદ હોય, એક ગૌરવ હોય કે કેટલું નીચું કહી શકે વિદ્યાર્થીને. ડફણા મારામાં વિદ્યાર્થીનો ખરાબ દેખાય છે એટલું નથી, વિદ્યાર્થી કરતાં વધારે શિક્ષકનું ખરાબ દેખાય છે કે ડફણા મારવા પડે છે. અર્જુન મને શરમ આવે છે, કૃપા કરીને તો આ વાત ફરીથી ના કરતો કે તને આ શોભતું નથી, તું રડવાની વાત ના કરીશ. પેલો કહે છે કે પણ શું કરું, ભૂત થવાય ના તો કેવી રીતે હું યુદ્ધ કરું? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયમાં જે દુર્બળતા પ્રાપ્ત થઈ છે તને એ તો ક્ષુદ્ર છે, એનું કશું કારણ જ નથી, કારણ વગર પ્રાપ્ત થઈ ગઈ છે અને ક્ષુદ્ર છે. આમ જરાક વારમાં વિવેકથી જતી રહેશે, માટે ત્યક્ત્વા એનો ત્યાગ કરી દે, વિવેકપૂર્વક ત્યાગ કરી દે. ઉત્તિષ્ઠ, યુદ્ધ માટે સજ્જ થઈ જા. પરંતપ, તું તો પરંતપ છે, શત્રુઓને તપાવેવો છે અને તું જ તપવા મળ્યું કે ચાલતો હશે. આમ ભગવાન એવમ ભગવતા પ્રતિબોધ્યમાનોપી, ભગવાને આવો બધો બોધ આપ્યો, જોરદાર બોધ આપ્યો, એટલે બોધમાં જરા ઠપકો આપો, ખખડાઈ નાખ્યો બરાબર અર્જુનને. તો પણ શોક અભિભૂત ચેતસ્વાદ અપ્રતિબુદ્ધિમાન સન્ન, એટલો બધો શોક લાગી ગયો છે. એવું છે કે વસ્તુને સામાન્ય કાટ ચડ્યો હોય, મેલ ચડ્યો હોય ને, તો એને ઘસીએ એટલે સાફ થઈ જાય. વધારે લાગી ગયો તો પછી આમલી લગાડી તો સાફ થાય. એનાથી વધારે જબરદસ્ત કાટ ચડી ગયો હોય તો એસિડ નાખવો પડે. એસિડથી થાય એવો નિયમ નથી. એસિડથી જ્યારે ના જાય કાટ એના ઉપરનો, પેલો ખાર લાગી ગયો ને, ઘણા પેલો બંબો હોય જૂના જમાનાનો, તાંબાનો બંબો હોય, પછી પેલું ભૂંગળું હોય અને અંદર આગ લગાડી હોય એટલે પછી પાણી ગરમ થાય તો ભૂંગળાની આજુબાજુ બધે ખાર લાગી જાય. હવે એ પેલો વેચવા જઈએ આપણે બંબો, એટલે એ ખારના પૈસા તો ના જ આપે ને આપણને, વજન કરે તો બધો ખાર કાઢી નાખવો પડે. એ ખાર કાઢવામાં શું કરે, આમલી બામલીને અસર ના થાય, એને હથોડા લઈને ટીપે, એને જોઈએ તો એસિડમાં નાખતો જાય, તપાવતો જાય, હથોડાથી બરોબર ટીપતો જાય, એમ કરી કરીને ખાર કાઢવો પડે. એવું અર્જુનને ખાર ચડી ગયો છે. એટલે આવી કે નાની મોટી વાતથી એનો શોક જાય એવું નથી. સુપ્રતિબોધ્યમાનો બી શોક અભિભૂત ચેતસ્વાદ, અત્યંત શોકથી એનું ચિત્ત અભિભૂત થઈ ગયું છે, માટે અપ્રતિબુદ્ધિમાન સન્ન, એને કશો બોધ જન્મતો જ નથી. એવો થઈને સ્વ અભિપ્રાયમ એવ પ્રકૃતમ, પોતે જે પકડીને બેઠો છે ને છોડતો જ નથી, છોડતો જ નથી, છોડતો જ નથી. હું તો શક્તિવાળો જ નથી, હું તો બિચારો છું, હું તો કાયર છું, યુદ્ધ તો હિંસા કહેવાય, મારે તો ભીખ માંગવી છે, આનું આ જ પકડીને રટણ કર્યા જ કરે છે. અને જોજો તમે બધા, આપણા કિસ્સામાં પણ આપણે જોયું તો હશે જ, બીજાના કિસ્સામાં પણ આપણે પણ જ્યારે મગજ ચસકી ગયું હોય ને આવું બધું ચાલતું હોય ત્યારે કશું પકડ્યું એટલે પકડ્યું, પછી તો શું થાય છે કે પકડ્યાની જીદ હોય છે. પછી એવું થાય કે આપણને ઈચ્છા થાય, વટ માર્યો કે નહીં ખાવું, નહીં ખાવું, નહીં ખાવું, ખાઓ ને, ના નથી ખાવું, ખાવું ને નથી ખાવું, પછી પેલા કહેવાનું બંધ કરી દે, પછી થાય કે હવે ખાવું છે. પછી શરમ આવે, કહેવાય કેવી રીતે ખાવું છે, અને સામે વિનંતી કરતા નથી, આગ્રહ કરતા નથી, ત્યારે બહુ કપોળી સ્થિતિ થઈ જાય અને આપણે કહીએ કે હા ખાવું છે તો શરમ આવે. આપણી જીદને જાળવી રાખવાની જીદ પાછી એમને પકડી રાખીએ, છોડવાનું મન થાય તો એ ના છોડે, પછી તો ખેંચ પકડમાં જોરાયા જ કરે, પછી પકડ્યા જ કરે, ખેંચ્યા જ કરે. એટલે આવા સંજોગોમાં અર્જુન પોતાનો ન પ્રતિબુદ્ધિમાન હોય, જરા પણ બોધ પ્રાપ્ત કરી શકતો નથી. સ્વાભિપ્રાયમેવ, પોતાનો અભિપ્રાય જ પ્રકૃતમ ભગવંતમ પ્રત્યુક્તવાન, ભગવાને આ ઉપદેશ 2 શ્લોકમાં આપ્યો, ત્યારે ફરી પાછું પોતાનું સંગીત શરૂ કરી દે છે. 3જા શ્લોકમાં કહે છે, 4થા શ્લોકમાં, અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન એષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. હે મધુસૂદન અને હે અરિસૂદન, તમારે માટે તો શત્રુઓને મારવા અને મધુ વગેરે રાક્ષસોને મારવા તમારે તો ઠીક છે કે ડાબા હાથનો ખેલ છે, તમને કહીએ ને તમે ચપટી મસળી નાખો ને આમ તેમ ફેંકી દો રાક્ષસોને અને શત્રુઓને, પરંતુ મારે શત્રુઓ જોડે નથી વળવાનું. તમને સમજ ના પડી? મેં તમને શું કહ્યું કે મારે સ્વજનો જોડે યુદ્ધ કરવાનું છે. ભગવાન એમ કે ભગવાન સાંભળતા નથી કે સાંભળ્યું અલ્યા પણ તમે સમજતા નથી. હું એમ કહું છું કે મારે સ્વજનો જોડે યુદ્ધ કરવાનું છે. અરે પણ શત્રુને મારવાનો વાંધો શું છે? હું કહું છું કે શત્રુને મારવાનો વાંધો નથી, હું એ કહું છું કે વાંધો નથી, મારે સ્વજનોને મારવાના છે. હું કેવી રીતે મારું? કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ, ભીષ્મમ ચ દ્રોણમ ચ, ધાર્તરાષ્ટ્રની વાત નથી કરતો, પણ ભીષ્મ દ્રોણને કેવી રીતે મારું
એટલા માટે કે ધૃતરાષ્ટ્રના પુત્રો છે તો પાછળ ઊભા છે, આગળ ભીષ્મ અને દ્રોણ છે, અને ભીષ્મ અને દ્રોણ જીવે છે ત્યાં સુધી ધૃતરાષ્ટ્રના પુત્રો સુધી કોઈ પહોંચી શકવાનું છે જ નહીં. આગળ ભીષ્મ અને દ્રોણ છે એટલે પહેલા એમનો સામનો કરવો પડશે અને એમને મારવા પડશે, પછી દુર્યોધનભાઈનો વારો આવશે. અને ત્યાં સુધી તો આપણે ભીષ્મ દ્રોણ જ સામે છે, પણ એમની સામેમાંથી જવાય જ કેવી રીતે? કથમ એટલે કેવી રીતે જવું? કે લે તને હું રથ આપું છું અને ઘોડા આપું છું, એવું નથી પૂછતો કે કથમ. એમ કહે છે કે ના જ જવાય ને. કથમનો જવાબ નથી માંગતો અર્જુન કે કેવી રીતે જવું, તો ભગવાન કે લે તને હું શીખવાડું કે કેવી રીતે જવું. એ તો મને આવડે જ છે, કેવી રીતે નથી પૂછતો. હું એમ કહું છું કે ના જ જવાય ને, પણ કે ભીષ્મ દ્રોણને મરાય કેવી રીતે? ભીષ્મમ ચ દ્રોણમ ચ અહમ કથમ ઈશુભી પ્રત્યોત્સ્યામી. એ લોકો મારા પણ બાણ મારે તો પણ વળતું બાણ કેવી રીતે મારી શકું? એ ના મારે તો ના જ મરાય, પણ એ મારે તો વળતું મારાથી ના મરે. આખરે ગુરુ છે મારા દાદા છે, એ જે કરે તે મારે તો ચલાવી જ લેવાનું હોય, મારે માફ જ કરવાનું હોય, એટલે મારાથી તો કશું થઈ જ ના શકે. સનનો નાયમ સ્વધર્મસ્ય ત્યાગ શોક મોહાદિવશાત. અર્જુન કહે છે કે મને શોક પણ નથી થયો, મને મોહ પણ નથી થયો. મહારાજ તમે મારી વિશે ગેરસમજ કરો છો. સ્વામી ભગવાન આપના માટે મારી ઘણી શ્રદ્ધા છે, આપના માટે ઘણો આદર છે, દુનિયામાં કોઈને માટે નથી એટલો આદર મારો આપને માટે છે. એ તો ખાતરી જ રાખજો કે તમારા માટે મારો શ્રેષ્ઠ આદર છે, એમાં કોઈ શંકા નથી. પણ તમે મારી વાત સમજ્યા નથી, હું તમને સમજાવું છું. શી વાત છે તારી? હું સ્વધર્મનો ત્યાગ કરું છું એ શોક અને મોહને માટે નથી કરતો ભગવાન. જો તમે જરા સમજો, મારી વાત સાંભળો તમે. હું શું કહું છું? કિંતુ ધર્મત્વભાવાત સ્વજનોનો વધ કરવામાં કોઈ ધર્મ આવતો નથી ભગવાન. અધર્મત્વાચ કઈ ને ધર્મ ન હોય તો હું કહું છું એટલે કર, પણ અધર્મ છે. સ્વજનોનો વધ કરવામાં ધર્મ નથી, અને અધર્મ છે એની વાત સાચી છે. જો એ સ્વજનોનો વધ હોય તો ચોક્કસ અધર્મ છે જ. આ શત્રુઓનો વધ છે, સ્વજનોનો વધ નથી. પણ અર્જુનભાઈને સ્વજનો દેખાય છે, ભગવાનને શત્રુ. બેને સ્વજન દેખાય તોય વાંધો નહોતો, અને બેને શત્રુ દેખાય તોય વાંધો નહોતો. ભગવાનને શત્રુ દેખાય છે, અર્જુનને સ્વજન દેખાય છે. એટલે અર્જુન કહે છે કે મહારાજ આમાં કશો ધર્મ નથી, આ તો કેવળ અધર્મ ને અધર્મ જ છે. માટે યુદ્ધસ્ય ત્યાગ મયા ક્રિયતે, માટે યુદ્ધનો ત્યાગ હું કરું છું. ઇતિ ભગવદ અભિપ્રાયમ અપ્રતિપદ્યમાનસ્ય અર્જુનસ્ય. એટલે ભગવાને આગલા શ્લોકમાં જે કહ્યું એ ન સમજવાને કારણે અર્જુન ફરી પાછો પોતાનો અભિપ્રાય બતાવે છે કે ભીષ્મમ પિતામહમ દ્રોણમ ચાચાર્યમ, મારા પરમ પૂજ્ય પિતામહ દાદાજી અને મારા અત્યંત પ્રણમ્ય કે આદરણીય ગુરુજી, એમની સાથે રણમાં ઈશુ એટલે કે સાયક કે બાણ વડે પ્રત્યોત્સ્યામી પ્રહરિષ્યામી, એમના ઉપર કેવી રીતે પ્રહાર કરીશ? અર્થાત ન કથંજિત અપી, હું કોઈ પણ રીતે એમના ઉપર મારા બાણનો પ્રહાર નહીં કરી શકું. કેમ નહીં કરી શકે? પણ યતઃ તૌ પૂજાર્હૌ કુસુમાદિભિ અર્ચન યોગ્ય, કારણ કે એ લોકો પૂજાને યોગ્ય છે. મારે તો પુષ્પ લઈને અર્ચના કરવાની હોય. હે ગુરવે નમઃ, વિષ્ણવે નમઃ, વષટકાર, મારે એવું કરવાનું હોય. એમને પુષ્પ લઈને એમને પુષ્પ ફેંકાય નહીં. વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, એમ પુષ્પ પણ ના ફેંકાય. પુષ્પ એમને ચડાવવાનો હોય, અર્ચના કરવાની હોય. તમે તો કહો છો કે બાણ મારો, હું બાણ કેવી રીતે મારું એમના ઉપર? પૂજાહાભ્યામ સહ ક્રીડા સ્થાનેપી વાચાપી હર્ષ ફલકમ અપી લીલા યુદ્ધમ અનુચિતમ. જે વ્યક્તિઓ પૂજાને યોગ્ય છે, આદરને યોગ્ય છે, પ્રણામને યોગ્ય છે, એવી વ્યક્તિઓની સાથે ક્રીડા સ્થાનેપી, રમતના સ્થાનમાં પણ, એટલે ક્લાસરૂમમાં તો પ્રશ્ન નથી આવતો, બહાર ભેગા થયા હોઈએ ત્યારે પણ, અને વાચાપી, વ્યવહારથી તો નહીં જ પણ વાણીથી પણ, હર્ષ ફલક, મેં તો ખાલી જોક માટે કહ્યું હતું, જોક માટે પણ, વ્યવહારથી પણ નહીં, વાણીથી પણ નહીં, અને મજાક કરવાના હેતુથી પણ લીલા યુદ્ધમ અનુચિતમ, લીલાથી રમત માટે યુદ્ધ કરવું એ અનુચિત છે. કિમ પુનઃ યુદ્ધ ભૂમૌ શરૈહિ પ્રાણત્યાગ ફલકમ પ્રહરણમ, તો પછી યુદ્ધની ભૂમિમાં બાણ વડે જેનું ફળ પ્રાણનો ત્યાગ છે, હર્ષ જન્માવાનું ફળ હોય તો પણ ના કરાય, તો પ્રાણ ત્યાગ એ જ એનું ફળ છે. એવું યુદ્ધ એ તો કરી જ કેવી રીતે શકાય? મધુસૂદન અરિસૂદન, એથી બે સંબોધન કર્યા અર્જુને, મધુસૂદન અને અરિસૂદન. તો કહે છે કે મધુસૂદન એટલે સંબોધન દ્વયમ
શોક બહુ બાવરો થઈ જાય ત્યારે જાત જાતના શબ્દો બોલવા મળે. એટલે 2 વાર સંબોધન કેમ કરવા પડ્યા? કેટલું શ્લોકમાં વ્યાકુળ થઈ ગયો છે કે ધ્યાન ના રહ્યું, એક સંબોધન કરી નાખ્યું છે એટલે બીજું સંબોધન કરી નાખો. અતઃ ન મધુસૂદન અરિસૂદન ઇત્યસ્ય, એટલે આ માટે પુનરુક્તિ ના સમજશો અને દોષ પણ ના સમજશો. જ્યારે માણસ બાવરો થઈ ગયો ત્યારે પછી થોડો અસંબદ્ધ પ્રલાપ પણ કરવા માંડે તો પછી એને માફ કરી દેવાનો, બીજો રસ્તો જ નથી. યુદ્ધ માત્રમ કે યુદ્ધ ન ઉચિતમ તત્ર દૂરે પ્રત્યોત્સમી, તેને સૂચન પૂજારો પછી પ્રશ્ન પૂજા. ગુરુની સાથે આવું વર્તન ના કરવું જોઈએ. કેમ ના કરવું જોઈએ? ગુરુમ હુમ કૃત્ય ત્વં કૃત્ય ઇત્યાદિના શબ્દ માત્રેણાપી ગુરુદ્રોહ યદા અનિષ્ટ પરત પ્રદર્શનેન નિષિદ્ધ તદા કિમ વાક્યમ તાભ્યામ સહ સંગ્રામસ્ય અધર્મત્વે નિષિદ્ધત્વે ચ ઇતિ. તો ગુરુઓની સાથે કે વડીલોની સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ એને માટે અહીં એક શ્લોક ઉદ્ધૃત કરવામાં આવે છે. ગુરુમ હુમ કૃત્ય ત્વં કૃત્ય વિપ્રમ નિર્જિત્ય વાદતઃ શ્મશાને જાયતે વૃક્ષ કંક ગૃધ્રોપસેવિત. જે મનુષ્ય ગુરુઓની સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે, ગુરુ એટલે ગુરુજનો, વડીલો, માતા પિતા, જે કોઈ વડીલો હોય, જે કોઈ આદરણીય હોય, જે કોઈ પૂજ્ય હોય, જે કોઈ પ્રણામને યોગ્ય હોય, એમની સાથે હુંકાર કરીને વાત કરે. હું જોઈ લઈશ, હું કરી લઈશ, આ પ્રકારથી વાત હુંકાર કરીને કરે. અથવા તમ કૃત્ય, ગુરુજીને તું અથવા તમે અથવા આપ એમ કહીને વાત કરે. તમે જોયું હશે કે સ્વામીજી મહારાજ સાથે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે સ્વામીજી તમે આવ્યા કે સ્વામીજી આપ આવ્યા કે આપ ગયા એવી રીતે નથી કરવામાં આવતો. નામ તો બોલા શંકરાચાર્ય મહારાજ નથી બોલતા આપણે, એટલે ભગવાન ભાષ્યકાર મહારાજ કહીએ છીએ. એટલે આદરણીય વ્યક્તિઓનું કે મહાપુરુષોનું નામ બોલવામાં નથી આવતું હોતું, એમના ટાઇટલ કે બીજી રીતે ઓળખાણ કરવામાં આવે છે. એટલે પહેલાના જમાનામાં પતિ પત્નીઓ પણ પરસ્પરના નામ નહોતા બોલતા, એટલા માટે કે પ્રેમ છે એ પરોક્ષ પ્રિયા દેવા. જેટલી પરોક્ષતા વધારે હોય એટલો પ્રેમ વધારે હોય. હા, જાહેર કરવાથી પ્રેમ ઓછો થતો જાય છે અને છુપાવવાથી પ્રેમ વધતો જતો હોય છે. એટલે કૃષ્ણ વિષયકમ પ્રેમ ગોપાયત ઇતિ સા ગોપી. ગોપી એને કહેવાય છે કૃષ્ણ વિષયના પોતાના પ્રેમને જે છુપાવે છે. અને જાહેર થઈ ગયો ત્યારે બહુ ગભરાઈ ગઈ કે હવે તો પ્રેમ પ્રગટ થઈ ગયો છે, એટલે પ્રેમને છુપાવવામાં આવતો હોય છે. પ્રેમની ઘોષણા કે એને તો અત્યારે તો આમ જેટલા વધારે જાહેર રસ્તામાં પ્રેમ કરીએ એટલો સાચો પ્રેમ. અને પ્રેમ એટલે હાથ પકડીને ફરવો એને પ્રેમ કહેવાતો હશે, મને ખબર નથી કે પ્રેમ કોને કહેવાતો હશે, ખબર નહીં. પણ જો ખરેખર પ્રેમ હોય, કમનસીબ એવું થઈ ગયું છે કે અત્યારે પ્રેમની અભિવ્યક્તિ એટલી જરૂરી થઈ ગઈ છે કે પેલા અંદરના પ્રેમને સમજવાની સૂક્ષ્મતા માણસો નથી રહી. જે પ્રેમ છુપાવીને કરવામાં આવે છે, એટલે કે જે પ્રેમની જાહેરાત કે ઘોષણા નથી કરાતી, એ પ્રેમની અભિવ્યક્ત કરનારની પણ કુશળતા હોય અને એની અભિવ્યક્તિને પામનારની પણ કુશળતા હોય કે એ સમજી શકે ઈશારામાં કે કોનો કેટલો પ્રેમ છે. હવે એવી કંઈ સૂક્ષ્મતા તો રહી જ નથી અને એટલા માટે વ્યક્ત કરવાની જરૂર પણ પડે છે અને વ્યક્ત કરનારને પણ ધીરજ નથી રહી એટલે વ્યક્ત કરી પણ નાખે છે. આ બધી વસ્તુઓ છે, પરંતુ આપણે ત્યાં તો નિષેધ છે. દેવતાઓને પણ ક્યારેય નામથી નથી બોલાવાતા, મહાપુરુષોને નામથી નથી બોલાવાતા. અખંડાનંદજી મહારાજ ગણો તો અખંડાનંદ, શંકરાનંદ, શંકરા અને આવી જ ચિન્મયા, આવી રીતે વાત કરવામાં તો બહુ શરમની વસ્તુઓ હોય છે. એ કે આપણે ભાઈબંધો નથી લાગતા કે શંકરા કહીને વાત કરીએ. મહાપુરુષો કહેતા હોય તો એમની વ્યક્તિગત મુનસફીની વાત છે, એમને પોષાતું હશે, પણ આપણે તો આદરથી જ વાત કરીએ છીએ. આચાર્ય કહીએ છીએ, ભાષ્યકાર કહીએ છીએ. શંકરાચાર્ય પણ લગભગ નથી કહેતા, જરૂર પડે તો જ કહીએ છીએ, બીજાથી જુદા પડવા હોય તો. ગુરુજીનું નામ પણ નથી બોલવામાં આવતું. એટલું જ નહીં, પણ ગુરુજીને તમે કે આપ કહીને પણ નથી બોલાતું. સ્વામીજી મહારાજ કેમ છે, સ્વામીજી મહારાજ આવ્યા, સામે જ બેઠા છે તો પણ આપ આવ્યા કે આપ ગયા એવી પણ વાત નથી થતી હોતી. આપણે એમને સ્વામીજી કહીને જ બોલીએ છીએ, ભગવાન કહીને બોલીએ છીએ, ગુરુજી કહીને બોલીએ છીએ. એટલે હું અને તુંમાં તું પણ આવી જાય, તમે પણ આવી જાય અને આપ પણ આવી જાય. એટલે આપ કહીને બોલાવવાનો પણ રિવાજ મહાપુરુષ માટે નથી હોતો. અહીં લખ્યું છે એક શ્લોકમાં, ગુરુ હું કૃત્ય ત્વમ કૃત્ય, કે આંખ લાલ કરીને હું શબ્દ કહેવો. ખબર નથી કેટલી વાર કીધું કે મારું મગજ નથી ચાલતું, અત્યારે બહેર મારી ગયો છે, અત્યારે ભ્રમ થઈ ગયો છે, ઊભો તો થવાતું નથી. રડતા રડતા કહેવાય, પછી રડીને થાકે દાદાગીરી કરીને કહે, પછી કહ્યું તો ખરું કે મને ચક્કર આવે છે, કેવી રીતે ઊભો થવું. આ હુંકાર કરીને અથવા તુંકાર કરીને અભિમાનથી કે અપમાનથી વાત કરવી. સાધુ બ્રાહ્મણ વગેરે પૂજ્ય લોકો વિપ્રમ નિર્જિત્ય વાદતઃ, અને સાધુ બ્રાહ્મણ વગેરે પૂજ્ય લોકો છે એમની સાથે શાસ્ત્રાર્થ કરવો કે વિવાદ કરવો અને એમને જીતી લેવા, એમને હરાવવા, આવું જે કરે છે તે
શ્મશાને જાયતે વૃક્ષ, એ મનુષ્ય મરીને સ્મશાનમાં, વૃક્ષ તો થાય પણ મંદિરમાં વૃક્ષ થાય તો ધૂળ નાખી, પણ સ્મશાનમાં વૃક્ષ થાય છે. અને કંક ગોધ્રોપ સેવિત, એમ કારણ કે અહીંયા હોય તો સારા સારા કોયલ ને મોર ને બધા બેસીને બોલતા હોય, પણ સ્મશાનમાં જયારે વૃક્ષ થાય ત્યારે શું થાય? કંક ગૃધ્રોપ સેવિત, તો એના પર ચીલ અને ગીધ અને કાગડા એવા પક્ષીઓ બેસે છે. આ વૃક્ષ થાય છે. કારણ કે વૃક્ષની જેમ સ્તબ્ધતા બતાવીને એને યમલાર્જુનમાં એવું થયું હતું ને. શું થયું હતું યમલાર્જુનને? કે આગલા જન્મે હતા ગંધર્વોને સ્નાન કરતા હતા અને નારદ મુનિ પસાર થયા અને ઉભા થઈને કપડાં પહેરવાનું સૂઝ્યું ને એમને. ઉદ્દંડ થાંભલા જેવા ઉભા રહ્યા છે, ખબર નથી પડતી કે આપણે લજ્જા રાખવી જોઈએ, થાંભલા થઈ જાવ એટલે વૃક્ષ થઈ ગયા. એટલે જ્યારે આપણે આદર ન બતાવીએ, નમ્રતા ન બતાવીએ અને આમ આમ ઊંચા ઊંચા વૃક્ષ જેવું વર્તન કરીએ તો ભગવાન કે વૃક્ષ થઈ જાય સહેલું પડશે તને. એટલે અમારે આશા રાખવી મટી અને તારે નમ્રતા દાખવવી મટી. એટલે જો માણસ મહાપુરુષોની સાથે આવું વર્તન કરતા હોય તો એમને આવું થાય છે. અર્જુન ભગવાનને કહે છે કે જો ભગવાન આવું છે, તમને ખબર છે આવા નિયમ છે, અને એટલા માટે પૂજાને યોગ્ય તેવા મારા દાદાજી અને મારા પરમ પૂજ્ય ગુરુજી, એમને સાથે હું બાણથી યુદ્ધ કેવી રીતે કરી શકું? પૂજા અર્હવ. સંગ્રામસ્ય અધર્મત્વે નિષિદ્ધત્વે ચ, સ્વજનો સાથે સંગ્રામ કરવો એ અધર્મ પણ છે અને નિષિદ્ધ પણ છે, એટલા માટે ના કરી શકાય. નાનો ભીષ્મ દ્રોણય પૂજાર્હત્વમ ગુરુત્વે નૈવ, તો કે ભીષ્મ અને દ્રોણ તો વડીલ છે ને ગુરુ છે એટલે સમજે કે પૂજાને યોગ્ય છે. એમ અન્યશામ આપી કૃપાદીનામ, બાકીના કૃપાચાર્ય વગેરે છે માનો કે પણ પૂજ્ય છે. ન ચ તેષામ ગુરુત્વેન સ્વીકાર સાંપ્રતમ ઉચિત. પણ હવે ક્યાં સુધી ગુરુ ગુરુ કહીને પકડી રાખીએ? ગુરુ ગુરુપણું દાખવે તો જાણે ગુરુ કરીને પૂજા કરીએ, આદર કરીએ, બધું કરીએ. થોડોક શંકાનો લાભ આપીએ કે ભૂલ થઈ ગઈ હશે તોય ચલાવીએ, તો પછી એમનું ખોટું વર્તન ચાલ્યા જ કરે તો છેવટે તો આપણે નક્કી કરવું જ પડે ને કે આ ગુરુ થવાને લાયક નથી. એટલે ગુરુ હોપી અવલિપ્તસ્ય કાર્ય અકાર્ય અજાનત ઉત્પથ પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. આવી સ્મૃતિ છે પાછી બીજી. એટલે ગ્રંથો એવા છે કે આપણા ગ્રંથોમાં દરેક પ્રકારનું જે તમારે શોધવું હોય ને એનું સમર્થન મળી જ આવે. ચોરી કરવી હોય તો એ લખ્યું હોય કે અમુક વખત ચોરી કરી શકાય, જુઠ્ઠું બોલવું હોય લખ્યું કે અમુક વખત જુઠ્ઠું બોલી શકાય, દરેક વસ્તુમાં લખ્યું જ છે. એટલે માણસ જે કંઈ કરવા માંગતો હોય એનું સમર્થન જો એક ચતુર હોય પૂરતો તેમાંથી સમર્થન શાસ્ત્રમાંથી શોધી જ કાઢે. એટલે બીજો શ્લોક તરત બતાવે છે કે ભાઈ ગુરુ અવલિપ્તસ્ય, ગુરુ જ્યારે ખોટું કામ કરતો હોય, કાર્ય અકાર્ય અજાનત, શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય છે એ ન સમજતો હોય, અને ઉત્પથ પ્રતિપન્નસ્ય, અને ખોટા રસ્તે ચડી ગયો હોય, તો પછી પરિત્યાગો વિધીયતે, તેનો પરિત્યાગ કરવો જોઈએ એવું વિધાન છે. એટલે સ્મૃતે હે તસ્માદેશા. ધારો કે અર્જુન કહે ને કે હે ભગવાન, તમે જો મને એમ કહેતા હોય કે અર્જુન એમ કહ્યો કે આ તો પૂજ્ય છે માટે યુદ્ધ ન કરી શકાય. ધારો કે ભગવાન તમે એમ કહો કે ગુરુ પૂજ્ય હોય તો બરાબર છે, પણ આ ક્યાં પૂજ્ય છે? આ તો પતન પામેલા ગુરુ છે અને એ તારી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા છે. યુદ્ધ ગર્વેણ અવલિપ્તાના, યુદ્ધ માટેના ગર્વથી એ પ્રથચ્યુત થઈ ગયા છે. અને અન્યાય રાજ્ય ગ્રહણેન શિષ્યદ્રોહેણ ચ કાર્ય વિવેક શૂન્યનામ, તો એમણે શિષ્યોને અન્યાય કર્યો છે અને એમનું રાજ્યનું ગ્રહણ કરી લીધું છે. તો ગુરુને ભાન ના પડ્યું કે શિષ્યોનું રાજ્ય ના પડાવી લેવાય? કેમ દાદાને અક્કલ નથી ચાલતી કે આપણા છોકરાને આવી રીતે મુશ્કેલીમાં ના મુકાય? તો દાદા ને ગુરુ બધા તારા છે એ અક્કલ વગરના છે, એ ઉન્માર્ગે ચડી, ખોટા માર્ગે ચડી ગયા છે, તારો દ્રોહ કર્યો છે. કાર્ય અકાર્ય વિવેક શૂન્યના, એમને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનો વિવેક તો રહ્યો જ નથી એમને. માટે ઉત્પત નિષ્ઠાના, કુમાર્ગ ઉપર જે નિષ્ઠ થઈ ગયા છે એમનો તો વધ એવ શ્રેયાન, એમનો તો વધ જ કરવો વધારે સારો છે. જો ભગવાન તમે એવું કહેવા માંગતા હોય ને તો મારે આ કહેવાનું છે. કેટલી બુદ્ધિ છે અર્જુનની! હા, વિચાર કરો, માણસને ખોટી વસ્તુને સમર્થન આપવું હોય તો એની બુદ્ધિ ઘણી, સાચી વસ્તુના સમર્થન માટે મને લાગે છે આટલી ફળદ્રુપ નથી હોતી બુદ્ધિ. સાચી વસ્તુ કરવી હોય કે મારે તો શિબિરમાં જવું છે, બધી બહેનપણીઓ પૂછે શિબિરમાં જઈશ, જરા સંકોચ થાય, બહુ આપણને દલીલ આવડે નહીં. સાચું કામ કરવું હોય તો કદાચ બુદ્ધિ બહુ નથી સામનો કરી શકતી, પણ ખોટું કામ જો એને કરવું હોય ને તો એટલી ફળદ્રુપ બની જાય છે બુદ્ધિ કે હજારો જવાબ આપી શકે. અને આપણે કયા પ્રશ્નો કરીશું એને ખબર પડી જાય, પાછા એના જવાબ પણ તૈયાર કરી નાખે. એટલે અર્જુન કહે છે જો ભગવાન તમે મને આવું પૂછો તો એનો જવાબ મારો આ છે. 5મા શ્લોકમાં કહે છે ગુરુન હત્વા હિ મહાનુભાવાન
श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् પ્રદિગ્ધાન દેરસ્વય છે ને પછી દ જોડાક્ષર છે પ્રદિગ્ધાન મહાનુભાવાન ગુરુન અહત્વા મહાનુભાવ એવા ગુરુઓને અહત્વા ભણ્યા વગર જ ભૈક્ષમ ભોગતુમ અપી ઇહલોકે શ્રેય અલોકમાં ભિક્ષા માગીને ખાવું એ તો બહુ જ સારું છે. ગુરુઓને મારવા એના કરતાં ગુરુઓને ન મારીને ભિક્ષા માગીને ખાવું એ તો બહુ ઉત્તમ, બહુ ચડિયા તો કેવું સરસ છે. હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. આ ગુરુઓ છે એમને મારી નાખીશું તો મળશે શું? રાજ્ય મળશે એટલું જ ને. કેવું રાજ્ય મળશે? ભોગ મળશે. કેવા ભોગ મળશે? રુધિર પ્રદિગ્ધાન. ગુરુઓના લોહીથી ખરડાયેલા ભોગ આપણને મળશે. આપણે જે ખાવા જઈશું, જે પીવા જઈશું, પેલી રાજગાદી પર બેસવા જઈશું ને તો સિંહાસન પર બેસવાના ડગલે ને પગલે મને યાદ આવશે દ્રોણાચાર્યને માર્યા હતા એના બદલામાં ગાદી મળી, ભીષ્મને માર્યા એના બદલામાં ગાદી મળી. એક એક પગલે મને યાદ આવશે કે મારા ગુરુઓ, મારા આચાર્યો, મારા વડીલો, મારા મિત્રો એ બધા ભૂત બનીને ભૂતાવળ આખા મારા મગજમાં ફરી વળશે. એ સિંહાસન કે ગાદી કે ભોગ હું કેવી રીતે ભોગવી શકીશ? રુધિર પ્રદિગ્ધાન એમના લોહીથી ખરડાયેલા ભોગો એ ભોગવવાનું કેવી રીતે મારાથી થઈ શકશે? ગુરુ ન હત્વા પરલોકસ્તાવદ અસ્ત્યેવ અસ્મિં સ્તુલોકે તૈઃ વૃતરાજ્યાનામ નો નૃપાદીનામ નિષિદ્ધમ ભૈક્ષમપી ભોક્તુમ શ્રેયઃ પ્રશસ્તતરમ ઉચિતમ ન તો તદ્વતેન રાજ્યમપી શ્રેયઃ. એમને ન મારવાથી મને મળે છે ભિક્ષા માગવાની, એ વધારે સારી છે. એમને મારીને રાજ્ય મળતું હોય એ પણ સારું નથી. ધર્મે યુદ્ધે વૃદ્ધિ માત્ર ફલતમ ગૃહીતા પાપમ આરોપ્ય વૃતે ન તો અવલિપ્તત્વાદીનામ તેષામ ગુરુત્વ ભવેત યુક્ત ઇતિ આશંક્ય મહાનુભાવ ઇતિ. સો મહાનુભાવાન મહાન અનુભાવ શ્રુત અધ્યયન તપ આચારાદિ નિબંધન પ્રભાવ યેષામ તાન. મહાનુભાવ એટલે શું? તો જેમણે ઘણું અધ્યયન કર્યું છે, ઘણા વિદ્વાન છે, ઘણી તપશ્ચર્યાઓ કરી છે અને ઘણો સદાચાર કર્યો છે, જેને કારણે આ લોકો મહાન છે. તો માણસ મહાન કેવી રીતે બને છે? આપણી સંસ્કૃતિમાં વિદ્યા એટલે જ્ઞાન વૃદ્ધ, તપોવૃદ્ધ, વયોવૃદ્ધ અને કદાચ હોદ્દામાં વૃદ્ધ. આપણે ત્યાં આદર આપવાનો રિવાજ કોને કોને માટે છે? આપણાથી જ્ઞાનમાં ચડિયાતો હોય, એ ઉંમરમાં નાનો પણ હોય, આપણે એનો આદર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જ્ઞાન વૃદ્ધ. વયોવૃદ્ધ અલબત્ત ઉંમરમાં વડીલ હોય તો એનો આદર કરીએ જ છીએ. તપોવૃદ્ધ તપશ્ચર્યા આપણા કરતાં વધારે કરી હોય આપણે એનો આદર કરીએ છીએ. આમ જ્ઞાન વૃદ્ધ, વયોવૃદ્ધ અને તપોવૃદ્ધ એનો આદર છે. વળી આચારમાં વૃદ્ધ સદાચારી છે, હંમેશા સાચું બોલતો હોય, નીતિથી ચાલતો હોય, ધર્મથી અનુકૂળ રહેતો હોય. તો આ બધા મારા દાદા કે ગુરુ છે, આ તો મહાનુભાવ છે. એમણે બધું શ્રુત અધ્યયન તપ આચાર વગેરે એમનો પ્રભાવ છે. તથા ચ કાલ કામાદય યહી વશીકૃતા. એવું છે કે ભીષ્મ પિતામહે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પ્રતિજ્ઞા કરી કે આ જન્મ હું લગ્ન કરીશ ને બ્રહ્મચારી રહીશ. તેમણે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. બદલામાં એમને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું એટલે એમણે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો કે કાળ એમના હાથમાં છે, એ જ્યારે કહેશે ત્યારે જ મૃત્યુ આવશે, ત્યાં સુધી નહીં આવે. એટલા માટે એમણે કાળ ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. તો કામ અને કાળ આ બંનેના ઉપર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે કે એમને વશમાં કર્યા છે એવા પુણ્ય અતિશયશાળી નામ, કેટલા બધા પુણ્ય છે એમના. પુણ્યશાળી માણસો છે તે ન અવલિપ્તત્વાદિ ક્ષુદ્ર પાપમાં સંશ્લેષ ઇત્યર્થ. આવા લોકોને નાની મોટી વસ્તુનું પાપ નથી લાગતું હતું. શ્રી કૃષ્ણને પાપ લાગે, ગોપીઓ જોડે રાસ કરવા કહે તો પાપ લાગે શ્રી કૃષ્ણને. અને છઠ્ઠે જ દાડે પોતના માસીને મારી નાખી. બોલો, છઠ્ઠે જ દાડે એનું લોહી પી ગયા ભગવાન, તો પાપ લાગે એમને? ના, કેમ ના લાગે પાપ? આપણે માસીને મારીએ શું થાય? આપણે માસીને મારી પાપ લાગે કે ના લાગે? તો ભગવાનને પાપ ના લાગે? મામાને મારી નાખ્યો લો, જે હાથમાં આવ્યો બધાને ધૂળી જ મારે. એમણે તો આડે ધડ જન્મે ત્યારથી માર કરવા માંડી એમણે. તો પાપ લાગે કે ના લાગે? ના, એ તો કૃષ્ણ ભગવાન છે, એમને કઈ પાપ લાગતું હશે? તો જે સમર્થ કો નહીં દોષ ગોસાઈ, સમર્થ પુરુષો હોય છે એમને દોષ લાગતો હોતો નથી. અર્જુન કહે છે કે તમે જો એમ કહેતા હોય કે આ લોકો તો પાપી છે, દુષ્ટ છે, અન્યાયી છે, અધર્મી છે,
શું વાત કરો છો ભગવાન, આ તો કેવા મહાપુરુષો છે, એમને કે પાપ પાપ લાગતું હશે કોઈ દાડો? ન અવલિપ્તત્વાદી ક્ષુદ્ર પાપ સંશ્લેષ, તો કશાકથી લેપાઈ જાય એવા નાના મોટા પાપનો સ્પર્શ પણ એમને ના થઈ શકે. આમાં શું અર્થ કર્યો? હિ અને મહાનુભાવાન જુદું. બીજો અર્થ એવો પણ કરે છે, હે મહાનુભાવાન, એ આખું ભેગું કરવામાં આવે છે. હે મહાનુભાવાન, તો હિમ એટલે બરફ, બરફ એટલે જળતા, બરાબર, તો ઠંડક. અને હિમહા ઠંડકનું હરણ કરે તે, એટલે કોણ? અગ્નિ અથવા સૂર્ય. હિમહા એટલે અગ્નિ અથવા સૂર્ય. તો હિમમ જાડ્યમ અપહંતી હિમહા આદિત્ય અગ્નિર્વા. તો આદિત્ય કે અગ્નિ એનું નામ છે હિમહા. અને હિમહા અનુભાવાન, તસ્ય ઇવ અનુભાવ એટલે સામર્થ્યમ યેષામ તાન, એટલે કે અગ્નિ કે સૂર્ય જેવું મહાન સામર્થ્ય છે એમનું. કયું સામર્થ્ય છે? નાનો મોટો બરફ કે ઠંડક આવે તો એને તરત એ લોકો એને પીગાળી દે, બરાબર. અગ્નિનું કે સૂર્યનું સામર્થ્ય છે કે એની સામે કશીક ઠંડક આવે કે બરફ આવે એને તરત જ પીગાળી દે. આ મહાપુરુષ એવા છે કે પાપરૂપી બરફના ટુકડાઓ આમ તેમ આવે ને એને તો ક્યાંય બાળી નાખે, એટલે પાપ એમને સ્પર્શ કરી શકે એમ જ નથી. એવા આ મહાપુરુષો છે. એટલે કે અત્યંત તેજસ્વી છે અને માટે અવલિપ્ત, એમને લિપ્તતાનો દોષ લાગતો નથી. ધર્મ વ્યતિક્રમો દૃષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેજીયસામ ન દોષાય વન્ને સર્વભોજો યથા. અગ્નિ આપણે કશું ખાતા હોઈએ તો શું ખાધું ને શું ના ખાધું એના આધારે દોષ અને પાપને પુણ્ય લાગી શકે. તો અગ્નિ ખાઈ જાય તો અગ્નિ ગમે તે વસ્તુને બાળી નાખે તો એને પાપ લાગે ખરું? કેમ? કારણ કે અગ્નિ અત્યંત તેજસ્વી છે. તો અત્યંત તેજસ્વી એવો જે અગ્નિ સર્વભુજામ, અગ્નિ સર્વ ભોગવનારો છે, સર્વ ખાનારો છે. તો અગ્નિ અત્યંત તેજસ્વી છે માટે એને કશું જ પાપ લાગતું નથી. એવી રીતે ધર્મ વ્યતિક્રમ ક્રમ દૃષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ, તો ઈશ્વર અને સાહસમ લોભાદ્યભિભવાત સન્નિહિત અનર્થ અદર્શનેન અધર્મ આચરણ ધર્મ વ્યતિક્રમ. ધર્મ વ્યતિક્રમ એટલે ધર્મનું ઉલ્લંઘન. તો ધર્મનું ઉલ્લંઘન કોને કહેવાય? લોભાદ્યભિભવાત, આપણને લોભની એટલી બધી આપણને લોભ લાગી ગયો હોય કે આટલું કરીશું એટલે આટલા પૈસા મળશે, આમ કરીશું એટલે આટલો ભોગ મળશે, આટલું વસ્તુ મળશે, આટલી વ્યક્તિ મળશે. એવો લોભને કારણે આપણી બુદ્ધિ જ્યારે છવાઈ ગઈ હોય ત્યારે સન્નિહિત અનર્થ અદર્શનેન, આપણી આંખોની સામે ખબર છે જ, જે લોકો પેલા નજીકના સગાઓની હત્યા કરી નાખે છે અને જે નોકર ચાકરો હોય, કોઈકના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરેલી, આ બધાને ખબર જ છે. એના પરિણામે આવનારા અનર્થનું દર્શન નજરની સામે છે જ કે જો પકડાયા તો શું. કારણ કે ચોરી કરતી વખતે સાચવે છે કોઈ જોઈ ના જાય, કોઈ પકડી ના જાય, ખરું એને ખબર જ છે કે પકડાઈ જઈશું. એટલે સામે રહેલા અનર્થને નજરમાં જોવા છતાં પણ જાણે કે જોયો નથી એમ કરીને અધર્મનું આચરણ કરવું એને ધર્મનો વ્યતિક્રમ કહેશે. આવો ધર્મનો વ્યતિક્રમ ઈશ્વરો એટલે કે મહાપુરુષો કરતા હોય તેમાં કશું ખોટું નથી. દૃષ્ટસ્યાપી અનર્થસ્ય બલદર્પેણ અનાદરાત અધર્માચરણ સાહસમ. તો ધર્મ વ્યતિક્રમ કોને કહેવાય એ કયો, અને સાહસ કોને કહેવાય એ કયો? કે આપણને દેખાય છે કે આ ખોટી વસ્તુ છે પણ મનમાં એક પ્રકારનો દર્પ છે કે વાત તો સાચી કે નથી, પાપ લાગશે પણ જોઈ લઈશું, પાપની એવી તેવી, હું પાપને પહોંચી વળીશ, બરાબર. એટલે એક માણસ છે એ ખોટું કામ કરે છે, મનમાં ભય છે કે આ ખોટું છે છતાં બહુ લોભ છે માટે કરે છે. બીજો માણસ કરે છે એ લોભને કારણે નથી કરતો, એ દર્પને કારણે કરે છે કે પહોંચી વળે છે, આપણા હાથ બહુ લાંબા છે, એની મુખ્યમંત્રી સુધી પહોંચશે તો મારી પછી બીજા કોણ હોય એને આગળ પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચશે, મારા હાથ બહુ લાંબા પહોંચી લઈશ. આને સાહસ કહેવાય, બરાબર. ધર્મની વ્યતિક્રમ જુદો છે અને સાહસ જુદું છે. તો ઈશ્વરાણામ ચ સાહસમ એટલે ઈશ્વર અત્યંત સ્વામી કે તેજસ્વી પુરુષો છે એ આવું સાહસ કરતા હોય છે, એનાથી એમને દોષ લાગતો હોતો નથી. અને માટે આ ભીષ્મ અને દ્રોણ છે એ એટલા બધા મહાન પુરુષો છે કે નાના મોટા દોષ એમને અડકતા જ નથી. તમે એમ કહેતા હોય કે એમણે પાપ કર્યું, અધર્મ કર્યો, અન્યાય કર્યો, તો એનાથી કે મારા ગુરુઓ લેપાય એવા નથી, એવા મહાપુરુષો છે. નાનું યથા અર્થલુબ્ધા સંત યુદ્ધે પ્રવૃત્તા તદા યેષામ વિકૃત આત્માનામ કુતસ્ત્યમ પૂર્વોક્તમ મહાત્મ્યમ. અરે જો તમે એમ કહેતા હોય કે આ લોકો ધનથી લોભાઈ ગયા છે અને માટે ધનથી લોભાઈને પ્રવૃત્ત થયા છે યુદ્ધમાં, એવું છે કે પાંડવોને વનમાં મોકલ્યા
ત્યારે ભીષ્મ અને દ્રોણે કોના રોટલા ખાધા? હસ્તિનાપુરના. બરાબર? એ એટલા માટે નહીં કે એમને ખાવાનું નહોતું મળતું, પણ ભીષ્મ દ્રોણ હસ્તિનાપુરની ગાદીને વરેલા છે. હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા એમણે કરેલી છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરીશ. એટલે સૌથી પહેલા એમણે એમ કહ્યું, જ્યારે શાંતનુને સત્યવતીને લગ્ન કરવું હતું અને સત્યવતીના પિતાએ શરત કરી કે ભાઈ સત્યવતીના છોકરા થઈ જ ગાદી પર આવે. ભીષ્મ જ્યેષ્ઠ પુત્ર છે ને, હક તો એનો છે, અને જો એ ગાદી પર આવશે તો મારા છોકરાઓને શું મળશે? એટલા માટે હું લગ્ન નહીં કરું મારી છોકરીનો. એટલે ભીષ્મએ પહેલી પ્રતિજ્ઞા એ કરી કે હું રાજ્ય ગાદી ક્યારેય માગીશ નહીં, ગાદી ઉપર બેસીશ નહીં. પેલો બાપ વધારે હોશિયાર છે કે એ નહીં બેસે તો કંઈ નહીં, લગ્ન કરશે તેના છોકરા તો થશે ને. એ કહે છે કે મારા બાપની ગાદી છે તો શું થશે? ત્યારે પછી ભીષ્મ કહે છે હું પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન બ્રહ્મચારી રહીશ અને લગ્ન પણ કરીશ નહીં. બરાબર છે? એટલે હસ્તિનાપુરની ગાદીના હિતમાં જ એમણે આ બધું કર્યું છે, એવું સમજીને કે હું પોતે તો લગ્ન નહીં જ કરું, પોતે તો રાજા નહીં જ થવું, ઉપરથી હસ્તિનાપુરની ગાદી ઉપર જે કોઈ આવશે હંમેશા એને પડખે ઉભો રહીશ, ભાગે સંન્યાસી નહીં થઈ જવું. ભીષ્મ પણ કરી શક્યા હોત ને, રાજા તો થવું નથી લગ્ન કરવું, તો જંગલમાં જઈને ભગવાનનું ભજન ના કરત. અને ભગવાનના પરમ ભક્ત છે. ભીષ્મ સ્તુતિમાં ભાગવતમાં કહ્યું કે ભગવાનના પરમ ભક્ત છે ભીષ્મ. ભક્તિ ના કરી શકે જંગલમાં જઈને? જંગલમાં જઈને ભક્તિ કરવી કદાચ સહેલી હશે, પણ કર્મયોગ કરવો ઘણો અઘરો છે. જવાબદારી છોડી દેવી સહેલી છે, પણ ક્ષેત્રમાં રહેવું અને ક્ષેત્રમાં રહીને દાદાગીરી કરવી એક વસ્તુ છે. ક્ષેત્રમાં રહીને બધાને ખુશ રાખીને, પણ ખુશ કરવા એમના લક્ષણ તો જોઈએ ને કે ખુશ રાખીએ. એવા જ હોય લોકો તો. આ બધા સગવડવાળાને અનુકૂળતા કરશે તો સેવા કોની કરીશું આપણે? તે લોકો આમ જ કરવાના, આવું જ વર્તન કરશે, પેલું જ કરશે, આમ જ સંભળાવશે, બધું આમ જ હશે. અને આપણે હસતે મોડે પ્રેમથી આપણે આપણી ફરજ નહીં બજાવીએ, આપણે એમને ખુશ કરવાનો ઉત્તમ પ્રયત્ન કરીશું. સેવા એ છે કે આપણે આપણા હાથમાં જે કોઈક નાનકડું ક્ષેત્ર છે એમાં મારી સામે જે આવશે એ નારાયણ છે અને નારાયણને ખુશ કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિ એટલે કે પેલા મંદિરમાં કેળા ચડાઈ જઈશું કે પેલું બીજોરું ચડાઈ જઈશું એટલે ભગવાન ખુશ થઈ જશે? ના, ભગવાન મારી સામે જે આવે છે એના રૂપમાં છે, અને માટે જે નારાયણ મારી સામે આવ્યો છે એને ખુશ કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. આઉટ ઓફ વે જવાની જરૂર નથી. એનો અર્થ એવો નથી કે ગમે તે કરીને ખુશ કરીશ. ના, કમસે કમ એ નાખુશ ન થાય એવો પ્રયત્ન તો હું કરીશ જ. મારી મર્યાદા છે કે હું આટલું જ કરી શકું એમ છું, તો હું કહીશ કે આટલી મારી આપણે કાલે મળીએ તો કેવું? ખબર નથી પડતી 1.5 કલાકનું પ્રવચન 70 પ્રશ્ન પૂછવા આવી ગયા, મારે કે થાક બાક લાગે કે તમારે તો ઠીક છે, તમારો સ્વાર્થ જ જુઓ છો. આપણે કહી શકીએ કે આપણે આવતીકાલે મળીએ, મને જરા ગળામાં દુખે છે, કાલે મળીએ ચાલશે? પેલો બિચારો કહેશે જરૂર ચાલશે, એમાં વાંધો શું છે, કાલે મળીશું. એવું નથી કે કહે એટલે જે કહે તે કરવું, જ્યારે કહે ત્યારે કરવું અને જેમ કહે તેમ કરવું, પરંતુ there is a way to convey what we want to convey. આપણે જે કહેવું હોય એ કહેવાને કે કમ્યુનિકેટ કરવાની એક રીત તો હોઈ જ શકે છે, અને ત્યાં જ આપણી કર્મયોગની ભાવના કે સેવાની ભાવના છે. ફાવે તેમ કર્ણને ફળ જ કરવો કે ન્યાય પ્રમાણે ચાલવો તો કર્મયોગ નથી આવતો. હા, કર્મયોગમાં ન્યાય નથી આવતો. કર્મયોગમાં એવું નથી કે તું આટલું કર ને હું આટલું કરું, એવો ન્યાય તો કોઈ જગ્યાએ છે જ નહીં. કર્મયોગમાં ઈશ્વરને પ્રસન્ન કરવાની બુદ્ધિથી હું જે કર્મ કરું છું ઈશ્વરને સમર્પિત કરું છું, અને ઈશ્વર એટલે મારી સામે જે આવ્યો છે એ મારો ઈશ્વર છે. એને હું મેં કહ્યું એમ નાખુશ તો નહીં જ કરું, એવો પ્રયત્ન તો કરીશ જ, પણ તો એ તો એવા છે ને કે એમનું મોઢું તો ચડેલું, કંઈ વાંધો નહીં. આપણા મનમાં સંતોષ થશે કે આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, આપણે શોધવાનો પ્રયત્ન કરીશું કે નારાજ થઈ ગયો હોય તો કેવી રીતે એને પાછો ખુશ કરવાનો પ્રયત્ન કરો ને. આમાં આપણા હૃદયનું સંશોધન થશે, એનું જે થશે તે. સમજી લો, દુનિયામાં કોઈ પણ સાધનામાં પેલાનું શું થયું એ ચિંતા છે જ નહીં, ઈશ્વરનું શું થયું એ પણ ચિંતા નથી, અને સામા માણસનું શું થયું એ પણ ચિંતા નથી. કોઈ પણ સાધનામાં ચિંતા એ જ છે કે મારા અંતઃકરણનું ચિત્ર શું થયું, એમાં આગ લાગી કે એમાં શીતળતા થઈ. આપણે જે વ્યવહાર જેની જોડે કરીએ ને જેવો કરીએ એ અંતઃકરણને આગ ઓલવવા કરીએ છીએ, નહીં કે એનામાં આગ લગાડવા કરીએ. આપણને એમ કે એને બરાબર સંભળાવી દીધું એટલે એનામાં આગ લગાડી, એને તો પહોંચ્યું કે ના પહોંચ્યું એ કહેશે કે આપણે એને કશુંક સંભળાવીએ પેલા આપણે સામું જોઈએ કે કેવું ખરાબ લાગ્યું હશે, તો પેલો આપણને કહી દેશે જરા એમનું ગયેલું જ છે, તેવું જ કરે બધાની જોડે. એ તો કશું નહીં સાંભળે, આ ક્યાં લાગશે? એને લાગશે, આપણને લાગશે આગ. અને એટલા માટે આપણે કયું વર્તન કરવું એ આપણે નક્કી કરવાનું છે. તો આ ભીષ્મ દ્રોણ છે, એમણે આવું કશુંક વર્તન કર્યું હોય એનાથી આપણે એમને એમ કહેવાય કે એ લોકો આવા થઈ ગયા છે, મહાપુરુષો છે, એમને કોઈ પ્રકારની વસ્તુ અડકતી જ નથી.
એટલે ભીષ્મ અને દ્રોણ એમણે દુર્યોધનની સંભાળ લીધી, હસ્તિનાપુરની ગાદી સંભાળી. એ કહી શક્યા હોત કે દુર્યોધન અન્યાય કર્યો છે, ધૃતરાષ્ટ્ર અન્યાય કર્યો છે, અને ભીષ્મ એમ પણ કહી શક્યા હોત કે હું તો વનમાં જઈને ભગવાનનું ભજન કરીશ, હું પ્રતિસ્પર્ધી નહીં બનો કે મારા છોકરા નહીં બને. પછી તમે જાણો, તમારી ગાદી જાણે, મારે શું. આપણે એવું કરતા હોઈએ છીએ, ઘરમાં આવું જ ચાલતું હોય કે આ મને આપો હું કરીશ, પછી કે ના એ તો હું કરીશ, તને નહીં આપો તો પછી માથું જ નહીં મારું, તો તમે થાય તે કરી લેજો. જુઓ, એટલે હાજર રહેવાનું, પેલો બિચારો હોંશે હોંશે કરતો કરવા દેવાનો, એની ક્ષમતા નથી એવું જાણીએ છીએ આપણે, તોય વટ મારવા કરે છે, તો કરવા દેવાનો અને આપણે છોડી નહીં દેવાનો એને, અને પડતો ટેકો આપવાનો, મદદ કરવાની. હા, આવી વસ્તુઓ કર્મયોગથી અપેક્ષા રાખે છે. કેટલી બધી ઉદારતા છે, કેટલી મહાનતા છે ને. હું ભગવાનના સ્થાનમાં છું. કર્મયોગ એટલે હું ભગવાન હોઉં તો શું કરું? હું એક જીવ છું, જગતનો જીવ છું, કે પ્રાણી છું, કે મનુષ્ય છું, અને ભગવાન જોતો હોય કે પડું છું, શું કરે ભગવાન? એવું કે નસીબ તારે, ત્યારે હું શું કરું? મેં કોઈ મુશ્કેલ લઉં તો ના પાડી, ગાડીમાં બેસવું છે ના પાડી, તને રથ મોકલાવું ના પાડી, હું તો ચાલીશ, હું તો ચાલતા રહે, મારે શું? આપણાથી એવું કહેવાય, ભગવાનથી એવું ના કહેવાય. આપણે ભગવાન થવાની પ્રેક્ટિસ કરવા કર્મયોગ કરીએ છીએ ને, એટલે કર્મયોગમાં આપણે જે પણ છે એ જે વર્તન કરે છે તે એ આ જ કરશે. એને સુધારવા માટે કર્મયોગ નથી. કોઈ ઠેકો આપણે કોઈને સુધારવાનો લીધો જ નથી. આપણે ઠેકો આમે તો એક ઠેકો લીધો લેવાનો, એક ઠેકો નહીં લેવાનો, એવું નહીં, એક ઠેકો લેવાનો. આપણને સુધારવાનો ઠેકો લેવાનો અને બીજાને સુધારવાનો ઠેકો નહીં લેવાનો. એને ખુશ કરવાનો ઠેકો લેવાનો અને આપણને સુધારવાનો ઠેકો લેવાનો. જુઓ, ભીષ્મ પિતામહ મફત થવાય છે. કેટલા બધા જયજનને, કેટલા ગૌરવ ભર્યા, કેટલા જાજ્વલ્યમાન, કેવા દેદીપ્યમાન પાત્રો હશે. ભીષ્મ એટલે શું? ભીષ્મનું નામ બોલો આપણે મોઢું નાનું પડે એવા મહાન પાત્રો છે આ. એટલે ભીષ્મ હસ્તિનાપુરની ગાદીને વરેલા છે કે આ ગાદીનું હું રક્ષણ કરીશ, આ ગાદીની સેવા કરીશ. અને એટલા માટે એમણે દાદા તરીકે દુર્યોધનની સેવા કરવાનું પસંદ કર્યું કે દુર્યોધન જે પણ કરશે, જેવો પણ કરશે, એના પક્ષમાં હું રહીશ. કારણ કે હસ્તિનાપુરની ગાદીનો પતિ છે. જો એની જગ્યાએ યુધિષ્ઠિર આવ્યો હોત તો એમને ગમ્યો હોત, એને ગાદી આપી હોત, એ ગાદીપતિ થયો હોત, એ હસ્તિનાપુરનો રાજા થયો હોત, એમને બહુ ગમ્યો હોત અને એની સેવા બહુ પ્રેમથી કરી હોત. પણ છતાંય અત્યારે દુર્યોધન છે તો એ ધર્મ કરતાં પણ વધારે હસ્તિનાપુરની ગાદીને વરેલા છે અત્યારે. અને એટલા માટે છતાં પણ કહે છે અર્થસ્ય પુરુષોદાસઃ. તો ભીષ્મેણ યુધિષ્ઠિરમ પ્રતિ, ભીષ્મને યુધિષ્ઠિર પ્રત્યેના વાક્ય મહાભારતમાં હોવું જોઈએ. અર્થસ્ય પુરુષોદાસઃ, દાસસ્તુ અર્થ ન કસ્યચિત. માણસ કોનો દાસ છે? માણસ પૈસાનો દાસ છે. પૈસો ક્યારેય માણસનો દાસ બનતો નથી. તમે ખિસ્સામાં રાખો અને માનો કે અમે પૈસાદાર છીએ, આ પૈસો તો મારું સાધન છે, પૈસો તો જે મુશ્કેલી જોડે ચાલવા માંડશે. પૈસો ક્યારેય નહીં કે હું તારો છું, તમારો ડબ્બો પડ્યો છે મારી પાસે અને તમે રડતા રડતા આવો છો કે મેં મારો ડબ્બો કાલે તમને આપ્યો તો ઘરેણાનો, જરા પાછો આપજો ને, ડબ્બો સામો જ પડ્યો છે. અને હું કહું છું કયો ડબ્બો? તમે આમ આ ડબ્બો કાલે હું આપી ગયો છો તમને ઉછીને એક દિવસ સાચવવા માટે, મને પાછો આપવાની વાત કરું છું. મારી આખી જિંદગીની મિલકત એમાં ભેગી કરેલી છે અને હું આવીને કહું છું કે શેની વાત કરો છો? તમારું કોઈ ઠેકાણે છે કે નહીં? કયો ડબ્બો? આ તો મારો છે, મારી છોકરીના ઘરેણા છે, તમારા ક્યાં છે? ડબ્બો બોલશે કે કોનો છે? બોલશે ડબ્બો? નહીં બોલે. હું મારો કરું છું જળ વસ્તુને. એ જળ વસ્તુ તો મારામાં ક્યારેય આત્મીયતા કરતી નથી હોતી. અર્થસ્ય પુરુષો દાસ, માણસ ધનનો દાસ છે. ધન ક્યારેય માણસનો દાસ થતો નથી હોતો. એટલે સત્યમ મહારાજ બધોસ્મિ અર્થેન કૌરવૈ. યુધિષ્ઠિરને ભીષ્મ કહે છે કે હે મહારાજ, હે રાજા, વાત સાચી છે, પરંતુ હું કૌરવોથી નથી બંધાયો, હું અર્થથી બંધાયો છું. એમને મેં મીઠું કે રોટલા ખાધા છે એટલા માટે આવું પણ કહે છે. ત્યાં શંક્ય એ શંકાના જવાબમાં કહે છે હત્વા અર્થ કામાંસ્તુ ગુરુન ઇહૈવ ભુંજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. તો અર્થલુપ્તઃ अपि તે મદ અપેક્ષયા ગુરવઃ ભવંતી એ વૈતિ પુનઃ ગુરુગ્રહણેનોક્તમ. કોઈ એમ કે ને કે અર્થ અને કામને વરેલા છે આ ગુરુઓ, એવા ગુરુઓ શું કરવાના? પૈસાને ખાતર એમના પક્ષમાં રહ્યા છે, રોટલાને ખાતર અધર્મના પક્ષમાં રહ્યા છે. તો અર્થ અને કામને વરેલા ગુરુઓ છે, એટલે એમની સેવા કરવાની કે એમનો આદર કરવાની જરૂર શી છે? તો કે ભલે અર્થ કામ હોય, એટલે કે અર્થ અને કામને વરેલા હોય તો પણ મારે માટે તે લોકો ગુરુઓ જ છે. આવા ગુરુઓને મારીને પણ હું, ગુરુન હત્વા, આવા ગુરુઓને હણીને પણ હું ભોગ ભોગવવા નથી માગતો. ન તો મોક્ષમ લભ્ય, ભોગે નહીં જોઈએ અને મોક્ષે નહીં જોઈએ. આ લોકના ભોગ હશે કેવા? રુધિર પ્રદિગ્ધા, લોહીથી ખરડાયેલા હશે એવા. અપયશ વ્યાપ્તત્વેન,
અત્યંત જુગુપ્સિતાઃ અપયશથી ભરેલા હશે કે બાપ દાદાને મારીને વડીલોને મારીને ગાદીએ બેસી ગયો, અપયશથી ભરેલા હશે, અત્યંત જુગુપ્સિત હશે. યદિહાપી એવમ તથા પરલોક દુઃખમ કિયદ્ વર્ણિયમ, આ લોકમાં જ આ દશા છે તો પરલોકમાં કેટલું દુઃખ થશે તો કહેવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલા માટે એમને મારવાનું ચાલશે નહીં. અહીં પણ પાછા બે અર્થ કરે છે. અર્થ કામાનને ગુરુન જોડે પણ જોડે છે અને અર્થ કામાનને ભુંજીએ જોડે છે. ગુરુઓને મારીને એટલે ગુરુઓનું વિશેષણ કરો તો અર્થ કામાન ગુરુન, અર્થ અને કામને વરેલા ગુરુઓને હણીને, અથવા તો ગુરુઓને હણીને આપણે શું ભોગવવાના છે? અર્થ કામાન. ગુરુઓને મારીને અર્થ અને કામ જ મળવાના છે ને, એને શું કરવા છે? બરાબર. અર્થ અને કામને વરેલા ગુરુઓ અથવા તો ગુરુઓને હણીને આપણને અર્થ અને કામ જ મળશે જે લોહીથી ખરડાયેલા હશે, એમાં આપણને રસ નથી. નાનો ભિક્ષાસનસ્ય ક્ષત્રિય પતિ નિષિદ્ધત્વાત, પણ ભિક્ષાસનનો તો ક્ષત્રિયને નિષેધ છે. યુદ્ધનો વિહિત જ છે, યુદ્ધ વિધાન કરેલું છે કે વિહિત છે, અને માટે સ્વધર્મ હોવાને કારણે તારે માટે યુદ્ધ જ વધારે કલ્યાણકારી છે. એવું જો તમે કહો તો એના જવાબમાં 6થા શ્લોકમાં કહે છે, ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયઃ યદ્વા જયેમ યદિવા નો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામઃ તેવ સ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. એતદ્ ન વિદ્મઃ કતરત નઃ ગરીયઃ. હું જાણતો નથી. હવે ધીમે ધીમે ઠેકાણે આવ્યો. અત્યાર સુધી બધી ખબર હતી એને. હવે સહેજ સહેજ એ રડી રડીને થાકવા આવ્યો, દલીલ કરીને થાકવા આવ્યો. ખબર નથી આપણને કે શું સારું છે, યુદ્ધ સારું છે કે ભિક્ષાસન સારું. અત્યાર સુધી ખબર હતી કે ભિક્ષા જ સારી છે. આટલી દલીલો કર્યા પછી અર્જુન કહે છે કે કારણ કે ભગવાન જોયા કરે છે. જો અર્જુન સાચો હોત તો ભગવાને શાબાશી આપી હોત, ભગવાને સ્વીકાર્યો હોત, પરંતુ ભગવાન ઠપકો આપે છે. અર્જુન બહારથી દેખાવ એવો કરે છે કે હું સાચો છું અને ભગવાન ખોટે ખોટો ઠપકો આપે છે. દર વખત મને જ ખખડાવે છે, મને જ સંભળાવે છે એવું અર્જુનને લાગે છે. પણ અંદરથી એને ખબર છે કે સાચા તો ભગવાન જ છે. આ ખરેખર અર્જુનની મહાનતા છે. એના પક્ષમાં જો એક પ્લસ હોય કે એના પક્ષે કોઈ લાભ હોય તો આ છે કે એને એના એક બહારના પાસાને ગમતું નથી કે ભગવાન ખખડાવે છે અને ભગવાન એને યુદ્ધ કરવાનું કહે છે ને એવું બધું, બધાને મરી જશે ને આવું બધું. એટલે અર્જુન વ્યક્તિને ગમતું નથી. તો પેલો ધર્મનિષ્ઠ જે અર્જુન મહાત્મા છે, અર્જુન જે ધર્મનિષ્ઠ છે, અર્જુનનું જે ઇનર કોર છે, અંદરનું જે વ્યક્તિત્વ છે ને, એ જાણે છે કે આખરે ભગવાન જે કરે મારા ભલા માટે જ કરે છે અને ભગવાન સારું જ કરે છે. મને ગમતું નથી. જોકે ડૉક્ટર આપણને સર્જરી કરવા માટે બધું તોડફોડ કરે ને, ગમે તો નહીં જ ને, ના ગમે આપણને, પણ ખબર છે પેલા અત્યારે તો ડૉક્ટરે કહેવું પડે કે જો હવે હું તમારું દાંત તોડીશ અથવા તમને હવે આ કાપો પાડીશ, તમને પેલું કરીશ, તમને દુખશે, આવું થશે, કરું? આપણે કંઈક હા કરો, પછી એ કરે. એવું કરવું જોઈએ આઈડિયલી. એમણે હવે એવી વાત છે કે કશું પણ કરતા પહેલાં ડૉક્ટરે પૂછવું જોઈએ. આપણને ખબર છે કે બહુ જ દુઃખ છે, આપણે જરાય ઈચ્છા નથી કરાવવાની, છતાં આપણે કંઈક હા કરો ને, કંઈ વાંધો નહીં. હજુ આપણે રડતા થયા નથી, જરા ખસી શકીએ છીએ ત્યાં સુધી આપણે કહી દઈએ કે આ કંઈ વાંધો નહીં, કરો ને, આપને જે ઠીક લાગે તે કરો. કેમ? કારણ કે બહારથી દુઃખ થવાનું છે, અંદરથી ખબર છે કે એમાં મારું હિત જ છે. એમ અર્જુનને બહારથી તો જાણે લોહી નીકળે, ઉઝરડા પડે, દુઃખ તો થાય જ ને. કારણ કે અહંકાર આવી જ વસ્તુ છે. અત્યારે શોક જ એનો અહંકાર બની ગયો છે, વિષાદ જ અહંકાર બની ગયો છે. કે હું એટલે શોક અને હું એટલે વિષાદ. જો વિષાદ જતો રહે તો મારું અસ્તિત્વ જ ના રહ્યું. આવું અર્જુનની સ્થિતિ થઈ ગઈ છે. અને એ સંજોગોમાં ભગવાનના કહેવાથી પ્રસન્નતા થઈ જાય અને યુદ્ધ કરવા માંડે તો પેલું વિષાદ જતો રહે. વિષાદ જતો એટલે અર્જુન જ જતો રહે. એને એમ કે મારી તો હત્યા જ થઈ ગઈ, મારું અસ્તિત્વ જ નહીં રહેશે. ધીમે ધીમે અર્જુન ઠેકાણે આવવાની શરૂઆત કરે છે. ન ચૈતવ વિદ્મઃ, મને સમજ નથી પડતી કે ધર્મ મારે માટે સારો છે, ધર્મનું પાલન કરવું એટલે કે યુદ્ધ કરવું એ સારું છે, અથવા તો સ્વધર્મનો ત્યાગ કરવો અને પરધર્મનો સ્વીકાર કરવો અને ભિક્ષાસન કરવું, કે ભિક્ષા માગવા નીકળીને ખાવું ભિક્ષાથી, એ સારું છે. હું સમજી શકતો નથી. અથવા તો અમે જીતીએ કે એમને જીતવા દઈએ, એ પણ મને ખબર નથી પડતી કે શું સારું છે. જો કે આગળ 11મા અધ્યાયના ભાષ્ય વખત એવું કહેવામાં આવશે કે અમે જીતીશું કે એ જીતશે, અમને ખબર નથી, એવો અર્જુનનો સંશય છે.
એવો કોઈ સંશય અર્જુનને છે જ નહીં કે અમે જીતીશું કે નહીં. યુદ્ધ કરવું કે નહીં એટલો જ પ્રશ્ન છે. યુદ્ધ કરવું એટલે જીતીશ જ. એમાં અર્જુનને કોઈ શંકા હોવાનો પ્રશ્ન, એને શંકા હોવાની શંકા જ ના કરી શકાય કે અર્જુનને એવી શંકા હોય કે હું યુદ્ધ કરીશ તો જીતીશ કે નહીં જીતું. એની શંકા તો ભગવાનમાં શંકા થઈ ગઈ. ભગવાન જ્યારે સારથી છે અને અર્જુન ચિંતા કરે મારું શું થશે, એટલે ભગવાનમાં શ્રદ્ધા ના રહી એની. અને અર્જુનને પોતાનામાં જ શંકા નથી, તો ભગવાનમાં શંકાનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે આપણે જીતીશું કે નહીં એવી શંકા અર્જુન ના કરી શકે. શંકા એ છે કે હું જીતું એટલે કે હું યુદ્ધ કરું કે હું યુદ્ધ કર્યા વગર એમને જીતવા દઉં, એમાં કયું સારું એ મને ખબર નથી. અને યુદ્ધ કરું કે ભિક્ષા માગી લો એમાં શું સારું છે એ મને ખબર નથી. યદ્વા જયેમાં યદિવા નહ જયે હો, તે લોકો આપણને જીતી લે તે હું જાણતો નથી. ભૈક્ષયુદ્ધ મધ્ય કતરન અસ્માકમ ગરીય શ્રેષ્ઠમ. ભિક્ષાચરણમાં શું છે કે હિંસાનું શૂન્ય છે, જ્યારે યુદ્ધમાં શું છે કે સ્વધર્મ છે. એટલે બંને પક્ષ માટે એની પાસે મજબૂત દલીલો કે કારણો છે. યુદ્ધ કરવું જ જોઈએ એવું કેમ માને છે, કારણ કે સ્વધર્મ છે ક્ષત્રિય તરીકે, અને ભિક્ષા માગવી જોઈએ કેમ, કારણ કે એમાં અહિંસા છે. એટલે લાગે છે કે બંને કરવું જોઈએ, બંને સારું છે. એવું સમજી શકતો નથી કે કયું કરવું જોઈએ. આરબ્ધેપી યુદ્ધ યદ્વા વયમ જયેમ અતિશય મહી યદિવા ન અસ્માન જય હો ધાર્તરાષ્ટ્ર. એકવાર શરૂ કરી દઈશું યુદ્ધ તો એ આપણને જીતશે કે આપણે જીતીશું પણ સમજ નથી પડતી. ઉભયો સામ્ય પક્ષ અપી અર્થાત બોલતો કિંચ જાતોપી જય ન ફલત પરાજય એવ. ધારો કે યુદ્ધમાં વિજય મળી પણ જશે તો અંતમાં તો એ મારે માટે પરાજય જ હશે, કારણ કે જે ભાઈ બહેનોની સાથે ભોગવીશું બધા તો મરી જ જવાના છે. ધારો કે જીતી પણ ગયા અને જય મળી પણ ગયો તો એ તો મરેલા જેવો છે, પરાજય જેવો છે. એનો શું ફાયદો. યતઃ જે બંધુઓને હણીને અમે જીવવા પણ ઈચ્છતા નથી તેમને હણીને અમે વિષયને ભોગવીશું તો પ્રશ્ન જ ક્યાં આવે છે. એ બધા સામે ઊભા છે. ધાર્તરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રના સંબંધીઓ ભીષ્મ દ્રોણ વગેરે પણ. તસ્માત ભૈક્ષાત યુદ્ધ શ્રેષ્ઠતમ ન સિદ્ધમિતિ અર્થ. અને માટે ભિક્ષાચરણ કરતા યુદ્ધની શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી. ભગવાન એ પણ ધીમે ધીમે કહે છે કે ભગવાન તમે કહેતા હો તો યુદ્ધ કરું પણ હજુ મારું મન નથી માનતું. ઘણી વાર આ સ્થિતિ હોય છે કે બુદ્ધિ કબૂલ કરી ગઈ પણ મન નથી માનતું. એવું ક્યારે થયું છે એકવાર કહું તમને. ભગવાન ભાષ્યકાર મહારાજ સાથે મંડન મિશ્રનો શાસ્ત્રાર્થ થયો. સુરેશ્વરાચાર્ય તરીકે ઓળખાયા પાછળથી. મંડન મિશ્રને ભગવાન ભાષ્યકાર જોડે શાસ્ત્રાર્થ થયો ને, અને દલીલો થઈ ગઈ. દલીલમાં તો જાણે કે કર્મ પક્ષ હારી ગયો અને જ્ઞાન પક્ષ જીતી ગયો અને ભાષ્યકાર મહારાજ જીતી ગયા. અને ઉભય ભારતી એમના પત્ની હતા મંડન મિશ્રના, એમણે પણ જજમેન્ટ આપી દેવું પડ્યું કે ભાષ્યકાર મહારાજ જીતી ગયા છે અને મંડન મિશ્ર હાર્યા છે. મંડન મિશ્ર કહે છે કે મહારાજ વાત તો સાચી કે હું હાર્યો, મારી પાસે હવે દલીલો નથી પણ મારું મન નથી માનતું. કેમ? શું મારા ગુરુજી જૈમિની ખોટા હોઈ શકે? બુદ્ધિ તર્ક વધારે નથી રહ્યા મારી પાસે, હું દલીલ કરી શકું એમ નથી અને દલીલના સ્તરો પર હારી ગયો છું પણ મારું મન નથી માનતું કે હું તો ખરું મારા ગુરુજી પણ ખોટા હોઈ શકે. જૈમિની મુનિ ત્યાં હાજર થાય છે અને કહે છે કે હા ભાષ્યકાર મહારાજ સાચા છે અને આપણે ખોટા છે. ત્યારે પછી એ માને છે. એટલે આ એક તબક્કો હોય છે ખરો કે બુદ્ધિ સ્વીકારે છે પણ મન માનતું નથી. અર્જુનને હવે બુદ્ધિ સ્વીકારવા માંડી છે કે ભગવાન કહે છે તો માની લઈએ, ત્યારે એ વાત તો સાચી પણ મન નથી માનતું. સર આટલા લોકોને મારી નાખવાના એવું કેવી રીતે થાય? બુદ્ધિ કહે છે કે મેડિકલમાં જવું અક્કલ વગરની વાત છે ને, 9 વર્ષ મજૂરી કરવી પડશે પણ મન નથી માનતું. બધી બેનપણીઓ મેડિકલમાં જાય છે તો હું જાઉં કે ના જાઉં. એટલે બુદ્ધિના નિશ્ચયને જરા મનને એની જોડે જોડાતા અઘરું પડે એવું બનતું હોય છે. છેવટે તો બુદ્ધિને રાત્રે વાત કરીશું. ચાલો. તદેવમ પ્રાપ્ત અને ગ્રંથિનો સંસાર દોષ નિરૂપણાત અધિકારી વિશેષણાની ઉક્તાની. તો આમ યુદ્ધ કરતા ભિક્ષાચરણ સારું છે, ભિક્ષાચરણ કરતા યુદ્ધ શ્રેષ્ઠ છે એવું કંઈ સિદ્ધ થઈ શકતું નથી. આ વસ્તુઓ અત્યાર સુધીના ગ્રંથથી સંસાર દોષ નિરૂપણાત અધિકારી વિશેષણાની ઉક્તાની. હવે આટલા બધા શ્લોકો આગલો અધ્યાય અને બીજા અધ્યાયના 5 શ્લોકો ગયા છે. 2 તો ભગવાને કહ્યા હતા, એક સંજયે કહ્યો હતો, બાકીનો 4થો અને 5મો. આજે શ્લોકો ગયા એમાં ખરેખર શું કહેવામાં આવ્યું? અર્જુનથી સ્વતંત્ર રીતે વાત કરીએ તો
તો સંસારમાં રહેલા જે દોષો છે એનું નિરૂપણ અહીં સુધીમાં કરવામાં આવ્યું. તત્ર ચ ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં હવે ત્યત્ર રણ્યહતસ્ય પરિવ્રાટ સમાન યોગક્ષેમતોક્તે. આગળ કહી ગયા કે એક તો પરિવ્રાટ સંન્યાસી અને એક યુદ્ધમાં સામે છાતીએ જે મરે છે તે આ બંને સીધે સીધા સૂર્યમંડળને ભેદીને સ્વર્ગમાં પહોંચી જાય છે. આવું કહેવામાં આવ્યું આગળ. એનાથી શું થયું? અન્ય શ્રેય અન્ય તો પ્રેય ઇત્યાદિ શ્રુતિ સિદ્ધમ શ્રેય મોક્ષાખ્યમ ઉપન્યસ્તમ. તો શ્રેય શું છે અને પ્રેય શું છે એની વાત અહીં કહેવામાં આવી ગઈ. જ્યારે અર્જુને કહ્યું કે મને મારા સ્વજનોને યુદ્ધના ક્ષેત્રમાં મારીને કંઈ કલ્યાણ થશે એવું દેખાતું નથી, શ્રેય થશે એવું દેખાતું નથી, મોક્ષ પ્રાપ્ત થશે એવું દેખાતું નથી. એનો અર્થ કે હું મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાવાળો છું. એટલે કે મારામાં શ્રેય અને પ્રેયનો વિવેક છે એવું અધિકારનું વિશેષણ અહીં બતાવવામાં આવ્યું. એત્યત્ર અર્થાત ચ તદિતર શ્રેય હતી અને માટે એના સિવાયનું જે છે એ અશ્રેય છે એમ કહીને નિત્યાનિત્ય વસ્તુ વિવેક દર્શિત. અને આમ નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક, શ્રેય અને પ્રેયનો વિવેક અહીં દર્શાવવામાં આવ્યો. એટલે કે અત્યાર સુધીના જે શ્લોકો ગયા છે એમાં અર્જુનમાં સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી એવો વેદાંતનો જે અધિકારી છે એ અધિકારીત્વ અર્જુનમાં સિદ્ધ થયું છે. એ આટલા શ્લોકોમાં કહેવાય ગયું. હવે આપણને તો ખબર ના પડે, આપણને તો મહાભારતની કથા જ દેખાય કે અર્જુન રડ્યો અને ભગવાને પંપાળીને ભગવાન લાકડી મારી, એવું બધું. એમાં અધિકારી ક્યાં આવ્યો? અર્જુને જે વિવેક વૈરાગ્ય દાખવ્યા છે એનું હવે નિરૂપણ ટીકાકાર કરે છે કે અર્જુને જ્યારે કહ્યું ન ચ શ્રેયોનું પશ્યામી, ત્યારે ભલે નિમિત્ત ગમે તે બન્યું હોય, સંજોગો ગમે તે ઊભા થયા હોય, પણ એ વસ્તુએ અર્જુનનો વિવેક તો જાગૃત કર્યો જ છે કે મારું કલ્યાણ શેમાં થશે, યુદ્ધ કરી શેમાં થશે. એટલે અત્યાર સુધી જે કરતો હતો એમાં રાજ્ય ભોગ સુખની ગણતરી રાખતો હતો, પરંતુ હવે યુદ્ધ કરવાનું છે ત્યારે પૂછે છે કે રાજ્ય મળશે તો સમજ્યા, પણ એમાં શ્રેય થશે ખરું, કલ્યાણ થશે ખરું? હું જે ભણવા જઈશ એનાથી મને પૈસા તો મળશે, મને ડિગ્રી તો મળશે, મને પ્રતિષ્ઠા તો મળશે, પણ એનાથી મારું કલ્યાણ થશે ખરું, મારું ભલું થશે ખરું, મારો મોક્ષ થશે ખરું? ભગવાન મારે એ જાણવું છે કે મારો મોક્ષ શેનાથી થશે. આમ કહીને નિત્ય અનિત્યનો વિવેક એ અર્જુનમાં બતાવવામાં આવ્યો. આગળ અર્જુને કહ્યું ન કાંક્ષ વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિન્નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગૈ જીવિતે નવા. તો રાજ્ય, ભોગ અને સુખ એ બધાને મારે શું કરવા છે એવું જ્યારે કહ્યું ત્યારે કે ત્યત્ર ઐહિક ફલ વિરાગ, ત્યારે આ લોકમાં મળી શકતા જે ભોગો છે એના પ્રત્યેનો વૈરાગ્ય અર્જુને દાખવ્યો છે. પછી આગળ કહ્યું અપે ત્રૈલોક્ય રાજ્ય સે હેતો હો, એમ કહ્યું કે ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તોય શું, એટલે કે પૃથ્વી જ નહીં સ્વર્ગ મળી જાય તોય શું. આમ અમૂત્રનો વિરાગ એ બતાવ્યો કે હા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. વૈરાગ્યનું લક્ષણ આપવામાં આવ્યું કે આ લોક અને પરલોક બંનેના ભોગ માટેનો વૈરાગ્ય. તો જ્યારે એમ કહ્યું કે નકાંક્ષ વિજયમ, મને રાજ્યમાં રસ નથી કે વિજયમાં રસ નથી, ત્યારે એનો અર્થ એવો થયો કે આ લોકના ભોગોમાં રસ નથી. એણે કહ્યું કે અપિ ત્રૈલોક્ય રાજ્ય સે હેતો હો, ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તોય શું, એમ કહીને એણે પરલોકના ભોગને માટેનો પણ વૈરાગ્ય દાખવ્યો. નરકે નિયતમ વાસ ભવતી તેનું શુશ્રમા, જ્યારે વર્ણશંકર પ્રજા થઈ જશે અને એ લોકો પિંડ ઉદક ક્રિયા નહીં કરે પિતૃઓને માટે, તો પિતૃઓની એટલે કુલ જ્ઞાના, કલોના ઘાતક લોકો છે તેમનો, એમના સંતાનોનો, એમના આખા કુળનો અને એમના પૂર્વજોનો બધાનો નરકમાં નિયત વાસ થશે અથવા અનિયત એટલે અનંત સમય સુધી વાસ થશે. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અર્જુન એ પણ સમજે છે કે આ શરીર કરતાં આત્મા જુદો છે, કારણ કે શરીર અહીંયા બાળી દેવાના છે અને પછી નરકમાં રહેવા કોઈક જશે તો એ કોણ જશે? શરીર તો નથી જ જવાનું. એટલે શરીરથી ભિન્ન આત્મા છે જે નરકમાં જશે. આ સમજ પણ અર્જુનને એમાં સ્પષ્ટ કરી દેવામાં આવી. ત્યત્ર સ્થૂલ દેહ અતિરિક્ત આત્મા, સ્થૂળ દેહ કરતા આત્મા જુદો છે, એ પણ સમજ અર્જુનની બતાવી દેવાઈ. કિન્નો રાજ્યનો ગોવિંદેતી વ્યાખ્યાત વર્તમાના શમઃ, મનોનિગ્રહ અર્જુનમાં ખરો કે નહીં? તો અર્જુને કહ્યું કિન્નો રાજ્યનો ગોવિંદ કિમ ભોગૈ, ત્યારે અર્જુનનો મનોનિગ્રહ બતાવવામાં આવ્યો. કિમ ભોગૈ, ત્યારે ઇન્દ્રિય નિગ્રહ બતાવવામાં આવ્યો. બરાબર, રાજ્યથી એનું મન ખુશ થશે. કિન્નો રાજ્યને કહ્યું ક્ષમ મનોનિગ્રહ બતાવ્યો. કિમ ભોગૈ, ભોગ ઇન્દ્રિયના સ્તર ઉપર જોઈએ છે તો કિમ ભોગૈ કહ્યું ત્યારે એનો દમઃ એટલે કે બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ બતાવવામાં આવ્યો. પછી કહ્યું કે પેલા લોકો તો એમને નથી અક્કલ ચાલતી, તરત બધી અક્કલ ચાલે છે,
ત્યારે અર્જુને કહ્યું યદ્યપ્યેતેન પશ્યંતી લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. એમને ના દેખાય તો કંઈ નહીં, આપણને તો દેખાય છે ને. એવું જ્યારે અર્જુને કહ્યું ત્યારે એનો અલોભ નિર્લોભ હતા ત્યારે બતાવવામાં આવ્યું કે અર્જુનમાં લોભનો અભાવ છે. તન્મે ક્ષેમતરમ ભવેત. ભલે ને હું યુદ્ધ નહીં કરું અને એ લોકો યુદ્ધ કરશે, બાણ વગરના મને એ લોકો બાણ ચલાવીને મારી પણ નાખશે તોય વાંધો નથી, એ મારે માટે વધારે સારું થશે. એવું જ્યારે કહ્યું ત્યારે એની તિતિક્ષા બતાવવામાં આવી. સહનશક્તિ ખરેખર તો ખોટું જ અન્યાય જ છે, અને છતાંય કહે છે કે પેલા લોકો મારી નાખશે, હું ચલાવી લઈશ, તો હું ખોટું કામ નહીં કરું. ત્યારે એની તિતિક્ષા બતાવવામાં આવી, સહનશક્તિ. इति प्रथम अध्याय से अर्थ सह संन्यास साधन सूचनम. आम पहलो अध्याय है एम संन्यासનું સાધન સસન્યાસી ભેગું હશે. હા, સસન્યાસ સાધન સૂચનમ. તો એ સંન્યાસનું સાધન બતાવવામાં આવ્યું. અસ્મિન તો અધ્યાય પહેલા અધ્યાયમાં. બીજા અધ્યાયમાં શ્રેય ભોક્તમ ભૈક્ષમ અપી લોકે ઇત્યત્ર ભિક્ષાચર્ય ઉપલક્ષિત સંન્યાસ પ્રતિપાદિત. તો આગલા અધ્યાયના છેલ્લે જ્યારે કહ્યું સશરમ ચાપમ વિસૃજ્ય, એટલે બાણ અને ધનુષ્ય બંનેનો ત્યાગ કર્યો, ત્યારે કહ્યું કે એણે કર્મના સાધન સહિતનો કર્મ સંન્યાસ ગ્રહણ કર્યો, એની વાત કરી. અને અત્યારે જ્યારે કહે છે કે ભિક્ષા માગવી સારી છે, ત્યારે એનો સંન્યાસ એમાંથી સૂચિત થાય છે. આમ અર્જુનની અંદર સાધન ચતુષ્ટય સંપત્તિ તમે જે માગતા હો, તો અધિકારનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું. અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ કરવાનું હતું. વિષય સંબંધ પ્રયોજન, તો પ્રયોજનનું નિરૂપણ સૌથી પહેલું થયું. પરમ નિશ્રેયસની પ્રાપ્તિ એ આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે. એનું સાધન શું છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી. આ શેનાથી થશે મોક્ષ? કે સર્વ અનર્થનો પ્રહાર શેનાથી થશે? તો કહેવામાં આવ્યું, ભાષ્યકાર મહારાજે કહ્યું, સર્વ કર્મના સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થશે, અથવા સર્વ અનર્થનો નાશ એવું જ એનું લક્ષણ છે, એવા મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે સર્વ કર્મનો સંન્યાસ કરવો જોઈએ. પ્રયોજનની વાત કરી, વિષયની વાત કરી અને સંબંધની વાત કરી, પણ અધિકારની વાત બાકી હતી. એ અધિકારની વાત અહીં પહેલા અધ્યાયના પછીના શ્લોકોમાં અને આ અધ્યાયના 2 શ્લોકોમાં ત્યાં વાત કરવામાં આવી કે અર્જુનમાં કયા પ્રકારે વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ સંપત્તિ છે, મુમુક્ષુતા છે, એનામાં નિર્લોભ છે, શમદમ વગેરે છે, અને મોક્ષની ઈચ્છા પણ છે. અને એ અર્જુનમાં કર્મના સાધન સહિત કર્મનો સંન્યાસ, અને સંન્યાસ પણ કેવો સ્પષ્ટ છે, એ ભિક્ષા માગવા તૈયાર. અર્જુન ભિક્ષા માગવા તૈયાર થાય એટલે શું વિચાર તો કરો. તમને મને એમ કે નીચે જઈને લાઈનમાં ભરીને માગો જોઈએ કે દૂધ આપો, પેલા કે દૂધ નથી, અને તમે કહો દૂધ આપો, મને બહુ ભૂખ લાગી છે, દૂધ આપો ને. જઈએ કે નહીં માગવા? તમે ને હું માગવા જઈએ કે નહીં? એકવાર આપણે જઈએ ને આપણને ના પડે, બીજી વાર જઈએ કે ના જઈએ? એ વાત ખોટી. દૂધ વગર ચલાવી લઈશ, બાકી માગવા નહીં. જો ખરી વાત છે કે નથી? કે પેન પેન્સિલ છે કોઈ પાસે? એમને આપો. ચાલો પછી અનુબંધ ચતુષ્ટયમાં શું શું આવે આપણે જાણીએ છીએ. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન આપણને ખબર છે. તો વિષય, સંબંધ અને પ્રયોજનની ચર્ચા આગળ થઈ ગઈ છે. અધિકારીની ચર્ચા બાકી હતી. એ અધિકારીની ચર્ચા અહીંયા થાય છે પહેલા અધ્યાયના પછીના શ્લોકોમાં, અને એના 2 શ્લોકોમાં ચર્ચા થઈ ગઈ કે અર્જુનમાં વિવેક, વૈરાગ્ય, સમાધિ સંપત્તિ અને મુક્ષુત્વમ છે. એટલું જ નહીં, એનાથી આગળ જઈને ભવ સુખે દોષોનું સંધ્યતામ, તો સંસારના સુખમાં રહેલા જે દોષો છે એનું નિરૂપણ અર્જુને પેટ ભરીને કર્યું કે આ થશે, પેલું થશે. એ બધું સંસારમાં રહેલા દોષોનું નિરૂપણ છે. ભવ સુખે દોષોનું સંધ્યતામ આત્મેચ્છા વ્યવસ્થિતામ. જો સંસારના સુખમાં દોષ હોય તો એ સંસારમાં જોઈશે જ નહીં. આવું થાય તો દોષનું અનુસંધાન થયું કહેવાય. સંસારને પકડી રાખે કે સંસારમાં દોષ, ખરી વાત છે, સંસારમાં બહુ દોષ છે, તો છોડ ને, છોડવું નહીં, તો દોષનું અનુસંધાન ના થયું કહેવાય. સંસારમાં દોષનું શું થયું? સંસારમાં જવું તો પડે જ ને. પાછું જરાય ગમતું તો નથી, અહીંથી જવું એટલે કંઈ સારું તો ના જ લાગે ને, બહુ કડવું લાગે છે, પણ શું કરીએ, જવું તો પડે જ ને. તો દોષ હોય તો કંઈ હોંશે હોંશે જાય જ નહીં. એટલે સમજી જ લેવું કે દોષ તો એ ખાલી વાતો જ છે, બાકી અંદર તો હરખ જ છે કે વાહ ઘેર જઈશું મજા પડી જશે. ભવ સુખે દોષોનું આવું જ હોય, એમાં કંઈ વાંધો નથી, આવું જ હોય. ભવ સુખે દોષોનું સંધ્યતા
આત્મેચ્છા વ્યવસ્થિયતા, જો સંસારના સુખમાં દોષ દેખાય છે તો આત્માની ઈચ્છા તરત જ જન્મે, અને આત્માની ઈચ્છા જન્મે તો સંસારમાં રહેવાની જરૂર છે. નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, તો ઘર બહાર છોડીને તરત ચાલી જ નીકળવું જોઈએ. એટલે અર્જુન કહે છે તૈયાર છીએ આપણે. ભૈક્ષમ ભોગતું શ્રેય ભોગતું ભૈક્ષમ અપિહ લોકે, આ લોકમાં ભિક્ષા માગીને ખાવા એ તો કેટલું સરસ છે. આપણે કહ્યું કે આપણે જરાક માંગવા જવું હોય કે જરા રોટલી આપજો, કેવું લાગે આપણને? આપણી જ રોટલી, મારો ડબ્બો મેં તમને આપી રાખ્યો, માનો ને કે તમે અત્યારે હું બહાર છું, આ ડબ્બો લઈને તમારા રૂમમાં મૂકો, અને પછી મને ભૂખ લાગી હોય અને મારે કહેવા આવવું પડે કે જ્યારે પેલા આપણને મારો ડબ્બો ખાવો છે, કેવું લાગે? આમ નથી ગમતું આપણને માગવાનું. તો આપણે તો ભિખારી છીએ, આપણી પાસે કશું છે જ નહીં, અને આપણે ભૂખનો પૂર્તિનો આધાર તમારા ઉપર છે, એવી રીતે માગવાનું હોય તો કેવું લાગે? તમને ને મને આટલી ટણી હોય તો અર્જુન એટલે શું સમજો છો? અર્જુન આપણા કરતાં તો બહુ બહુ ઊંચું સ્થાન ધરાવે છે. એ અર્જુન કહે છે કે હું ભીખ માગી લઈશ. સમજો કે વેદાંતનું જ્ઞાન કઈ અપેક્ષા રાખે છે. અર્જુનના ક્ષત્રિયત્વનો અહંકાર, રાજાનો અહંકાર, કે મોટા માણસનો અહંકાર, કે બાવડાના બળનો અહંકાર, અરે હું તો પથ્થરમાં પગ મારીને પાણી કાઢી નાખું. અર્જુન એટલે શું? ભીષ્મ પિતામહને સરસૈયા ઉપર પાણી પીવું તો અર્જુને કાઢી આપ્યું હતું ને. અર્જુન બધું કરી શકે. એ અર્જુન કહે છે કે હું ભીખ માગીને ખાઈશ. એટલે કેટલી બધી નમ્રતા એણે સ્વીકારી હશે. એકવાર માની લો કે શોકના માર્યા, પણ તો ભીખ માગવી મજાક તો નથી. ભીખ માગવા નાટક કરો ને, નાટકમાં ભિખારી થવાનું ના ગમે. આપણે નાટકમાં રાજા થવાનું જ ગમે, નાટકમાં ભિખારી થવાનું ના ગમે. એ ભિખારી અર્જુન સાચે થવા તૈયાર છે. આ સંન્યાસને માટે અર્જુન તૈયાર છે. એનું અધિકારીત્વ બતાવ્યું. ભિક્ષાચર્યા ઉપલક્ષિત સંન્યાસ પ્રતિપાદિત. આ સંન્યાસનું પ્રતિપાદન થયું. હવે શું કરવાનું? આત્મેચ્છા વ્યવસ્થિયતા, નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. પછી શું કરવાનું? નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. પછી શું કરવાનું? સાધન પંચકમમાં સદ્વિદ્વાન ઉપસૃપ્યતા. પછી ગુરુજીની પાસે જવાનું. અર્જુનભાઈ તત્પાદુકે સેવ્યતા, ગુરુજીની પાદુકાની સેવા કરવાની. તો હવે અર્જુનભાઈ ગુરુજીની પાસે જાય છે. એ કહે છે 7મા શ્લોકમાં, કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતાઃ યચ્છ્રેયસ્યાનિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ. અર્જુન જેવી વ્યક્તિ માટે આ માનસિક સ્તર ઉપર આવવાનું કેટલું મોંઘું પડ્યું હશે એ એક મને ખબર નથી કે કોઈની કલ્પનાનો વિષય બની શકે કે કેમ. અર્જુન જેવી વ્યક્તિને માટે આ માનસિક સ્થિતિ ઉપર આવવું કે ભગવાન, હું બિચારોને બાપડો છું, મારી બુદ્ધિ બેર મારી ગઈ છે, હું છેક જ હવે હું હેલ્પલેસ, હું છેક લાચાર અસહાય બની ગયો છું, અને ભગવાન આપના સિવાય મારું કોઈ છે જ નહીં. આ પરિસ્થિતિ ખૂબ ખૂબ મુશ્કેલ છે. અશક્ય જ, મુશ્કેલ નહીં, અશક્ય જ સમજી લો, અશક્ય જ છે. એટલી અઘરી છે. અને એટલા માટે બડા સ્વામીજી મુંડક ઉપનિષદની કથા કે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા નાસ્ત્ય કૃતઃ કૃતેના, એ ક્યારે થાય છે? પહેલાના જમાનામાં આવી કથા તો ચાલવાનો પ્રશ્ન જ નહોતો આવતો. હિમાલયમાં અને જંગલમાં જ ક્યાંક કથા ચાલતી હોય. કથા ના ચાલતી, મહાત્મા રહેતા હોય, કથા તો ના જ ચાલતી હોય. બ્રહ્મનિષ્ઠ પુરુષો પણ હિમાલયમાં રહેતા હોય, અને ગાડી ઘોડા તો હોય જ નહીં. ઘરમાંથી નીકળીને માણસે ચાલવાનું શરૂ કર્યું. જાત્રાએ જવું હોય ને તો ઘરમાં જય શ્રી કૃષ્ણ કરીને જવું પડે કે જીવતા રહીશું પાછા આવીશું, કારણ કે આટલું બધું ફરતા 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 તો ક્યાંનું શું થઈ જાય. તો હિમાલયમાં જવું એટલે ઘરમાં તો આપણે સંબંધ પૂરો જ કરી દેવો પડે. અને યુવાન હિમાલયમાં જવાનું કે પોટલા ઉચકે, આટલી બધી મને લાગે છે લક્ઝરી 500 જોડ કપડાં હોય ઘરમાં, એવું નહીં હોય. એટલું મોટું ઘર જ નહીં હોય, ઝૂંપડું હશે. પહેલાના જમાનાના ઘરો એટલે શું, કેવી લક્ઝરી, ખરેખર એટલી બધી અમને સગવડ હતી. ત્યારે પણ વૈરાગ્ય અઘરો હતો. જ્યારે 2 જ કપડાં પહેરવાનો હોય ત્યારે વૈરાગ્યમાં શું, 2 વૈરાગ્ય કરો તોય 2 કપડાં, ના કરો તોય 2 કપડાં. પછી શું, વૈરાગ્ય વગરનો ગૃહસ્થ હોય તોય દાળ ભાત શાક રોટલી ખાતો હોય, અને સંન્યાસ હોય તો એટલું ખાતો હોય.
એટલે જુઓ, ત્યારે વૈરાગ્ય માટે જેનો ત્યાગ કરવો પડે એ વસ્તુઓ ખાસ નહોતી. ત્યારે પણ વૈરાગ્ય અઘરો હતો કે ત્યાગ અઘરો હતો. અત્યારે તો મોટા મહેલ ને મોટી હજારો સાડીઓ ને 5000 જોડી ચંપલ ને 50000 જોડી ઘડિયાળ, કેટલી કેટલી વસ્તુ. હા હા, એક એક ઘડિયાળ આપણને ખેંચે ને. પેલી ઘડિયાળ કે મને છોડીને જઈશ, પછી કાલથી તારા વગર મને કોણ પહેરશે, પેલી બીજી ઘડિયાળ કે મારું શું થશે. આ બધા આપણને રોકતા હોય અને જવું કેટલું મુશ્કેલ છે. ત્યારે એવું છે કે પેલો એક વિદ્યાર્થી ઘરમાંથી નીકળ્યો છે, સાધક. ખબર નથી કે કયા દિવસે ક્યાં પહોંચીશું, કોણ ખવડાવશે અને કોણ આપણને રાખશે. રસ્તે પણ ભીખ જ માગતા જવાનું. ચારેય બાજુ એમના કંઈ સગાવાલા રહેતા હોય, બધા એમના માટે પહેલેથી ફોન કરી રાખ્યા હોય અને ભોજન તૈયાર રાખ્યું હોય, એવું કશું ના હોય. પધરામણી કરે સાધુઓની, મહાત્મા સાધક આવ્યા છે, પધરામણી કરો એમને. અરે હુ કેર્સ ફોર હિમ, કોઈ ચિંતા જ ના કરતું હોય. ભીખ માગતો માગતો રસ્તે પસાર થતો હોય અને કેટલાય વર્ષે પહોંચે ત્યારે મહારાજ, આ તો બડા સ્વામીજીની ભાષાઓમાં કે પહોંચે ત્યારે શરીર પરના કપડાં બધા તો આમ ઘસાઈ ગયા હોય, ફાટી ગયા હોય. પાછો જંગલમાં પસાર થતો હોય, જંગલમાં બહુ પવન આવતો હોય, આજુબાજુ કાંટા કાંકરાવાળા ઝાંખરા હોય, પસાર થતો હોય, એટલે આવું બહુ લટકતું કપડું હોય, તરત ભરાઈ જાય અને ખેંચાઈને ફાટી જાય. એટલે પહોંચે મહારાજ પાસે ત્યારે શરીર ઉપર લંગોટી સિવાયનું કપડું તો બચ્યું જ ના હોય. કારણ કે 2 જોડ કપડાં લઈને ગયો હોય, એ નહાતો હોય ને પહેરતો હોય, પાછું આમ તેમ ફાટતું હોય, તો ત્યાં જાય તો બચે શું શરીર ઉપર? તો શરીર પરના કપડાં તો નીકળી જ ગયા. ખાવાનું શું? ભીખ માગવાનું પહેલાં શીખી ગયો. ત્યાં પહોંચતા પહેલાં ભીખ માગવાનું શીખી ગયો છે. એટલે ત્યાં જઈને બહુ તકલીફ નથી રહેતી એને. એટલે સંન્યાસમાં કપડાં જતા રહ્યા છે. સંધ્યા ગાયત્રી કશું રસ્તામાં થાય નહીં, એટલે એ બધું બંધ થઈ ગયું છે. અને ભિક્ષા માગતા શીખી ગયો છે. પોઝિશન, કઈ કઈ વસ્તુ નડતી હોય છે. ખબર છે મારા આટલા બંગલા છે, આટલા પૈસા છે, બોલો ઉપદેશ આપવો છે? હા કે ના? ના આપો બીજો જતો રહો. કેમ? કારણ કે મારી પાસે પૈસા છે. જો હું અનાથ હોઉં, નિરાધાર હોઉં, તો ગુરુજી પર આધાર હોય મારો કે મારી પાસે એ નાસ્તો કેટલો લઈ ગયો હશે, વિચાર કરો. કેટલું બાંધીને ગયો હશે પોટલું? કશું નહીં. એક દોરીને લોટો લીધો બહુ બધો કે કૂવા આવશે પાણી ખેંચીને પી લેશે, બાકી શું? એટલે એની પાસે એના ખાવાની પણ વ્યવસ્થા નથી, એના કપડાની વ્યવસ્થા નથી, એની પાસે પૈસાની પણ વ્યવસ્થા નથી. આવો એક ભિખારી માણસ એ ગુરુજી પાસે જાય છે. એ સમજે છે કે ભેટ લઈને જવું જોઈએ. ભેટમાં શું લઈને જવું જોઈએ? એની પાસે કશું જ નથી. એટલે સૂકા લાકડા રસ્તામાં પડેલા એ ભેગા કરતો જાય છે કે ગુરુજી યજ્ઞ કરતા હશે, એમને હું આ લાકડાની ભેટ ધરીશ. અને દૂરથી એક ટમટમતો દીવો જુએ છે અંધારામાં. એને આશા બંધાય છે કે હાશ, એક ઝૂંપડી આવી ખરી, એક મહાત્મા એ રહેતા હશે અને મહાત્માની પાસે હું જઈશ. એ મહાત્મા પાસે જાય છે, દર્શન કરે છે. પેલા સૂકા લાકડાની ભારી લઈને આવ્યો છે ને, એ ગુરુજીને ભેટ ધરે છે અને દંડવત પ્રણામ કરે છે. અને ગુરુજીને એક 6 મહિના કે 12 મહિના સેવા કરો. તો એની પાસે પસંદગી જ નથી કે સેવા કરે કે પાછો ઘેર આવે. બોલો શું કરે એ માણસ? મારે આજે જ્ઞાન આપવું છે, હા કે ના? હું ઘેર જતો રહીશ. એને છે છૂટ કહેવાની? અત્યારે તો કપડાં ગયા આવતા, તો શરીર જ જતો રહેશે હવે. એટલે કહે કેવી રીતે? સમજાય છે કયા પ્રકારની નિરાધારતા આપણી બની ગઈ હોય. મારી પાસે મારી સલામતીનું કે મારા સુખનું કશું જ સાધન નથી, ત્યારે જે પ્રકારની શરણાગતિ આવતી હોય છે એ શરણાગતિ આપણા સાધનો અને સંપત્તિઓ બધી હોય અને બધા આપણો જોઈએ એટલો અહંકાર હોય કે હું એટલે કોણ આટલો પૈસાવાળો, અને હું એટલે કોણ આટલો બંગલાવાળો, અને હું એટલે કોણ આટલા પેન્શનવાળો કે આટલા પગારવાળો કે આટલા સંતાનવાળો કે આટલા મારા હાથ નીચેના કામ કરનારા વાળો એવો હું. મહારાજ જ્ઞાન આપવું છે, શું જ્ઞાન થશે? અને મારા શું જ્ઞાન આપશે? એટલે જવાને માટેની જે યોગ્યતા છે ને એ બતાવે છે ગુરુ પસદનમ. એટલે ગુરુજી પાસે જ્યારે જવાય છે ત્યારે જુઓ અર્જુનની સ્થિતિ. અર્જુન આખા સૈન્યની વચ્ચે અને આખા બધાની વચ્ચે કયા પ્રકારની લાચારી અનુભવતો હશે કે ભગવાન. અને આ અહંકારી માણસોનો અહંકાર જાય ને એને માટે ભૂખ્યા રહેવા કરતા તો બહુ ખરાબ. એક સંભાવિત હશે ચા કીર્તિ મરણાદતિરિચ્ય તે આગળ કહેવાના જ છે કે સંભાવિત છે જેને માટે કીર્તિના તો આમ કોટડા બંધાયેલા છે. કીર્તિ ચારે બાજુ અર્જુનની કીર્તિ, અને એવા અર્જુનની અપકીર્તિ એટલે શું? આ તો મરણ જેટલી ખરાબ વસ્તુ છે. અને એ અર્જુને ભીખ માંગવી પડે એટલે ભગવાન મારો કોઈ સહારો નથી તમારા સિવાય. પેલો માણસ જે ભિખારી ગયો ગુરુજીની પાસે, એને ખાવાનું નથી કશું. ગુરુજી કૃપા કરે તો ખાવાનું મળે, ના કરે તો ના મળે. કથાઓ સાંભળી છે ને પેલા ઉપમન્યુની ને બધાની જાત જાતની મહાભારતની કથાઓ. ઉપમન્યુ ગયો ગુરુજીની પાસે અને ગુરુજીએ કીધું કે જા બેટા ગાયો ચરાવવા. સારું, ગાયો ચરાવવા ગયો. શું ખાવાનું પૂછવાનું નહીં, હા હું ત્યાં જઈને શું ખાઉં? ગાયો લઈ જા. ગાયો ખાવાની વાત છે, નો કરે છે.
પેલો ગાયો ચરાવવા ગયો અને વિદ્યાર્થીઓએ ભિક્ષા માગી લાવીને ગુરુજીને આપવાની હોય. ભિક્ષા માગીને ખાવાનું નહીં, ભિક્ષા લાવીને ગુરુજીને આપવાની. પછી ગુરુજી વધેલી ભિક્ષામાંથી કંઈક આપે ને તો ખાવાનું, ના આપે પૂછવાનું કે મહારાજ એકલા એકલા ખાઈ ગયા, શરમ નહીં મને મૂકીને ખાતા, એવું નહીં પૂછવાનું. માથા પર ઊભા નહીં રહેવાનું કે મહારાજને શરમ આવે. જો કે એ મહારાજ બહુ મજબૂત હોય. હા, એ મહારાજોના હૃદય પણ કહેવા પડશે કે એમને કશી, બિકોઝ દે આર વેરી ક્લિયર કે વોટ દે આર ડુઈંગ, એટલે એમને કશી ચિંતા જ ના થાય. એટલે ભિક્ષા લાવીને આપી દો ગુરુજીને, ગુરુજી પાછી જ ના આપે. થોડાક ગાળે પછી પૂછ્યું કે ઉપમાન્ય તો શું ખાય છે? કે મહારાજ બીજી વાર ભિક્ષા લઈ આવું છું. હા હા, એવું કરાતું હશે, બીજી વાર ભિક્ષા લાવે છે, બહુ ખરાબ કહેવાય. ગૃહસ્થ પર કેટલો બોજો પડે. તું એકવાર લાવીને આપે, પાછો બીજી વાર માગવા જાય, બિચારા ગૃહસ્થ લોકોને બહુ તકલીફ પડે. એવું તો ના કરાય તારથી. જી ગુરુજી, શું ખાવું ત્યારે મરી ના જવું, એવું નહીં બોલવાનું. જી ગુરુજી, નહીં માગું બીજી વાર ભિક્ષા. પાછું થોડેક દાડે પૂછ્યું ઉપમાન્ય શું ખાય છે તું? ગુરુજી, પેલું ગાયનું દૂધ હોય છે ને, ગાયો ચરાવવા ગયો હતો ને, ગાયનું દૂધ થોડું પી લઉં છું. એવું કરાતું હશે? વાછરડા ભૂખ્યા રહી જાય ને તારે દયા આવે તું દૂધ પીવાનું હોય તો વાછરડા ઓછું દૂધ પીએ અને તને આપી દે તો વાછરડાની હત્યા થઈ જાય. એવું નહીં કરવાનું, ખરાબ, એવું ના કરાય. જી ગુરુજી, નહીં કરું. વળી થોડાક દાડે પૂછું શું કરે છે? કે ગાયોનું દૂધ વાછરડા પીએ છે ને તો એમને મોઢા પર ફીણ એનું વળે છે, એ ફીણ હું ચાખી જાઉં છું, એનાથી મારું પેટ ભરું છું. એવું નહીં કરવાનું કહે છે. તો વાછરડાને તકલીફ પડે એવી. જી ગુરુજી, નહીં કરું. શું કરે આ માણસ? એ કશું ખાતો નથી. બહુ દિવસ પછી એવું થયું કે ભૂખના મારે બાવરો થઈ ગયો અને એક દિવસ વાછરડા કે ગાયોને લઈને આવતો હતો. રસ્તામાં એક કૂવો આવ્યો, રસ્તામાં એને કંઈક પાંદડા મળ્યા, એણે ખાઈ લીધા. બહુ ભૂખ લાગી હતી. એ ખાધા પાંદડા આંકડા ના નીકળ્યા, એની આંખો જતી રહી, આંધળો થઈ ગયો. આંધળો ગાયોની પાછળ આવતો તો કૂવામાં પડી ગયો. રાત્રે ઘેર ના પહોંચ્યો. ગાયો તો પહોંચી ગઈ ઘેર અને ઉપમાન્યુ ના પહોંચ્યો. ગુરુજી શોધવા નીકળે, બેટા ઉપમાન્યુ, બેટા ઉપમાન્યુ, બેટા ઉપમાન્યુ. આખી રાત શોધે છે અને ઉપમાન્યુ કૂવામાંથી જવાબ આપે છે, ગુરુજી હું અહીંયા છું. અશ્વિની કુમારોને ગુરુજી મોકલે છે કે તમે એની આંખો સારી કરો. અને પેલો કહે છે કે મારા ગુરુજીને આજ્ઞા નથી. એને પૂડો આપ્યો કે આ પૂડો ખાઈ જા, તારી આંખો સારી થઈ જશે. મારા ગુરુજીને આજ્ઞા નથી. એમણે તો ના કહ્યું છે ને આ નહીં ખાવાનું. પેલો શું ખાવા જેવું નથી કહ્યું, શું નહીં ખાવાનું કહ્યું છે. પેલો શિષ્ય કહે છે મારા ગુરુજીને આજ્ઞા નથી એટલે હું નહીં ખાવું. ગુરુજી આજ્ઞા આપે છે કે ખા, એને આંખો સારી થાય છે. કૂવામાંથી એને ખેંચીને બહાર કાઢે છે. એ હાથમાં કશુંક લઈને આવે છે. બેટા શું લાવ્યો છે? ગુરુજી આપને માટે હું દાંતણ લેતો આવ્યો છું. અંદર બાવળિયાના ઝાંખરા ઉગ્યા હશે ને, બાવળની ડાળી પકડતો આવ્યો. ગુરુજી આપને માટે હું દાંતણ લેતો આવ્યો છું. આ ગુરુઓ છે અને આ શિષ્યો છે. જ્યારે આવું ખાવાનું ના મળતું હોય ત્યારે જે ગુરુજી પાસે શરણાગતિ આવતી હોય છે ને, જે અનાથ હતા, જે નિરાધાર હતા, સંપૂર્ણ સલામતી ગુરુજીમાં છે, સંપૂર્ણ સુખ ગુરુજીમાં છે. મારી પાસે પૈસા નથી, મારી પાસે સુખ નથી, સુખના સાધન નથી, અરે ભિક્ષાય નથી, કપડાય નથી, એવો હું છેક જ નિરાધાર કે અનાથ છું અને તમારી પાસે આવ્યો છું. એ વખતે જે શરણાગતિ જન્મે છે ને એની કલ્પના કરો કે તમને ને મને સગવડ છે ખરી? તો શરણાગતિ જન્મશે ખરી? જો નહીં જન્મે તો એ કોમ્યુનિકેશન જ્ઞાન થશે ખરું? મોલવણી ચાલ્યા કરે છે ને, ગુરુજી આવું કેમ કર્યું પેલું? એટલા માટે કે એનો વિકલ્પ છે આપણી પાસે. વિકલ્પ ના હોય તો કશી મોલવણી થાય જ ના. આપણી માં આવી છે કે તેવી છે, માનું દૂધ પીવું કે નહીં એવું વિચાર છોકરું કરે છે, એને વિકલ્પ જ નથી. વિચાર ત્યારે જ થાય કે વિકલ્પ કરે છે એ બતાવે છે કે એને એની અનિવાર્યતા સમજાઈ નથી. એટલે અર્જુન જ્યારે ભગવાનને કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એ ભગવાન કૃપણતા રૂપી દોષથી મારો સ્વભાવ જે આચ્છાદિત થઈ ગયો છે. અર્જુનના પક્ષેથી આવું વચન ઉચ્ચારવું એ કેટલી બધી મહાન ખરેખર. એ કારણ કે તમે ને હું નથી કરી શકીએ. આપણે તો એના જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી જ નથી. આપણે એટલે આવા મગતરા, અર્જુનની સામે આપણે મગતરામાં ના આવીએ. આપણે શું કશું નહીં વળે. આપણી ત્રેવડ કેટલી, આટલું 2 ડગલા ચાલે બાપ પગ દુખી ગયા આપણા તો. કશું આપણે લક્ષ્ય ભેદ કરવો હોય તો આપણે અહીં બેસે પેલું દેખાય, પેલું દેખાય, આખું આકાશ દેખાય, બધું જ દેખાય આપણને. ના આપણે લક્ષ્યભેદની સમૃદ્ધિ ધરાવીએ છીએ, ના આપણે એકાગ્રતા ધરાવીએ છીએ, કોઈ ચીજ ધરાવતા નથી આપણે. અને આપણે અર્જુનની ઊંચાઈનો કલ્પના ના કરી શકીએ તો આપણે શરણાગતિનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? આપણે માટે જો અઘરી હોય શરણાગતિ કે અનાથતાનો કે નિરાધારતાનો અનુભવ, તો અર્જુનને માટે કઈ મોટી વસ્તુ હશે?
એ અર્જુન જ્યારે એમ કે હે ભગવાન, હું કૃપાળતા રૂપી દોષથી મારી બુદ્ધિ આચ્છાદિત થઈ ગઈ છે, પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાહા, ધર્મની બાબતમાં હું મૂઢ થઈ ગયો છું, મારી બુદ્ધિ સારી પેઠે બેર મારી ગઈ છે. બહુ પ્રવચન કર્યું, મહારાજ આને ધર્મ કહેવાય. તો તને તો બહુ ભાન છે ને કે ધર્મ કોને કહેવાય? હવે ભાન પડ્યું કે તારી અક્કલ જતી રહી છે. ધર્મને વિશેનું પ્રવચન આટલું કલાકો સંભળાઈ કાઢ્યું, પછી છતાંય કૃપા એને ભગવાનનો કૃપા એના પર ઘણી છે કે છેવટે તો ભાન પડ્યું કે બુદ્ધિ બેર મારી ગઈ છે. અને એટલું અર્જુનત્વ, એ રુજુતા, એ સરળતા એનામાં છે કે સમજાયું કે તરત કબૂલ કરી નાખ્યું. આ અર્જુનનો ગુણ છે. અર્જુનને જે ક્ષણે સમજાયું કે મારી બુદ્ધિ કામ નથી કરતી, એક ક્ષણે કબૂલ કરી લીધું કે ભગવાન મારી બુદ્ધિ કામ નથી કરતી. બાકી એ કરવું એ અઘરું છે. કામ ના કરે તો વટ તો મારીએ છે, બધી મને સમજ પડે છે. તમે એમ માનો છો સમજ નથી, પણ મને બધી સમજ પડે છે. એમાં શું? તો બોલને ત્યારે એ હમણાં નહીં બોલે તો પછી અંતય કરવામાં નિપુણતા તો આપણા સિવાય કોની હોઈ શકે? પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાહા, હે ભગવાન, હું આપને પૂછું છું કે મારી બુદ્ધિ બહેર મારી ગઈ. આ કાર્પણ્ય શું છે ભાઈ? ગુરુ ઉપસદનમ ઇદાનીમ પ્રતિપાદ્યતે. ગુરુ ઉપસદન છે એનું પ્રતિપાદન હવે કરવામાં આવે છે. સમધિગત સંસાર દોષસ્ય, ક્યાં ગયું? દોષજાતસ્ય અતિતરામ નિર્વિણ્ણસ્ય વિધિવત ગુરુ ઉપસન્નસ્ય એવ વિદ્યા ગ્રહણે અધિકારાત. વિદ્યાના ગ્રહણમાં અધિકાર કોનો છે? સમધિગત સંસાર દોષજાતસ્ય, સંસારમાં રહેલા દોષોના સમૂહનું જેને અત્યંત સારી પેઠે જ્ઞાન થઈ ગયું છે. ભવ સુખે દોષોનું સંધ્યતામ, સંસારમાં રહેલા દોષોના સમૂહનું જેને સારી પેઠે જ્ઞાન થઈ ગયું છે, અર્થાત સંસારમાં જેને ક્યાંય ગુણ દેખાતો જ નથી. અત્યારે શું થાય છે કે આટલો આટલો દોષ છે પણ આટલો આટલો ગુણ છે, અને જે દોષ છે પણ આવતીકાલે ગુણમાં કન્વર્ટ થવાની ક્ષમતા ધરાવે જ છે. અને એટલા માટે સંસારમાં ગુણ જ ગુણ છે. એ તો ખાલી દ્રષ્ટિનો જ સવાલ છે. આપણે અમુક રીતે જો એટલે ગુણ દેખાય, એમાં કશું ખોટું છે જ નહીં. એટલે સંસારમાં ગુણનું દર્શન જ્યાં સુધી થાય ત્યાં સુધી એને છોડવાની હિંમત ચાલે જ નહીં. સંસારમાં દોષનું અને દોષના સમૂહનું અને માત્ર દોષના સમૂહનું જ દર્શન થાય, પહેલી શરત. તો શું થાય પછી? અતિતરામ નિર્વિણ્ણસ્ય, પૂરેપૂરો નિર્વિણ્ણ. નિર્વેદ એટલે વૈરાગ્ય જન્મ્યો છે. આપણને જન્મે વૈરાગ્ય. મને કોઈ કહે છે કે 9 દાડા જવાનું શિબિરમાં જઈ શકું, ઘર વગર રહેવાય મારાથી, તો તમારે એટલો વૈરાગ્ય તો ખરો હતો કે ના, એ તો મને ખબર જ છે કે પાછા જવાનું છે એટલે. બાકી જો પાછા જવાના હોય તો ના વૈરાગ્ય થાય 9 દાડાનો. આ તો ખાતરી જ છે કે 9મા દાડા 10મા દાડા પાછા મોકલી જ આપવાના છે, એટલે એટલો વૈરાગ્ય થાય ખરો. આવું વૈરાગ્ય નહીં. અતિતરામ નિર્વિણ્ણસ્ય, એક વાર ગયો એટલે ગયો. બડા સ્વામીજી ગઈ કે નાવડી લઈને સામે કિનારે ગયા, પછી નાવડીને લઈને માથે મૂકીને ગુરુજી પાસે નહીં જવાનું. તો આજે શું કર, નાવડી લાંગરવાની પણ નહીં. નદીમાંથી નાવડી છરકીને સામે પારે પહોંચી ગયા. આપણે આ પારે રહેતા હોઈએ, પેલા કિનારે ગુરુ મહારાજનો આશ્રમ છે. નાવડી લઈને ગયા તો પછી નાવડીને જોડે તો નહીં જ લઈને ફરવાનું, નાવડીને કિનારે લાંગરવાની પણ નહીં. શું કરવાનું? દોરડું કાપી નાખવાનું અને નાવડીને કહેવાનું આવજો, તારી મારે જરૂર નથી તો જતી રહે પાછી. જો લાંગરી રાખીએ તો ક્યારેક પાછા બેસીને જવાનું મન થાય એની અંદર. એટલે નાવડીને તો કાપી નાખવાની અને છૂટી મૂકી દેવાની અને પછી ગુરુજી પાસે જવાનું. એટલે ગુરુજી જે કરે તે, પછી બીજો રસ્તો જ નથી. નાવડીઓ જ પાછા જવાય ને, એટલા માટે એકવાર ગુરુ પાસે જવું અને પછી પાછા તો આવવું જ નહીં. સ્વતી તરામ નિર્વિણ્ણસ્ય, અત્યંત નિર્વેદ. એટલે આપણને ગુરુજી પાસે ના ગમે. હવે ગુરુજી આપણને જે કે ના જ ગમે ને, કારણ કે આપણે અહંકારને જ ઘા પહોંચતો હોય છે. આપણી જે કંઈ સમજો છે એમાં આપણી આસક્તિ એટલી બધી છે કે મારી સમજ એટલે હું, એવું ઇક્વેશન બનેલું જ છે. હું એટલે ધર્મ, હું એટલે સત્ય, હું એટલે નિષ્ઠા, હું એટલે આ, હું એટલે પેલું. એટલે આ બધી વસ્તુઓ વિશે કશું પણ કહેવામાં આવે એ ઘા મને જ પડતો હોય છે. અને એટલા માટે એમ થાય કે ક્યાં મારું ચસકી ગયું કે ગુરુજીની પાસે, ચાલ પાછો ઘેર જતો રહું, એવું મન થઈ જાય. પણ તરત યાદ આવે કે જઈશું તો શું મળશે? અત્યંત દોષ. ના ના, તો કયું ગુરુજીનો પાસે સાંભળવું પડે એ સારું છે, ઘેરથી સંસાર ભોગવવો પડે સારો છે. એક માતાજીને મેં પૂછ્યું કે ગંગોત્રીમાં ભગવત સ્વરૂપ નામના માતાજી હતા, તમારા ગુરુજી જોડે ઝઘડો થતો કે નહીં કોઈ દાડો? તો ગુરુજી જોડે, એમના ગુરુજી એટલે કૃષ્ણાશ્રમજી મહારાજ. કૃષ્ણાશ્રમજી મહારાજ એ ગંગોત્રીમાં રહેતા હતા અને મને લાગે છે કે શરીર ખુલ્લું રાખતા હતા અથવા કંઈ ટાટ પહેરતા હતા કે એવું હતું. ઘણા વર્ષો ગંગોત્રીમાં છે. તો ભગવત સ્વરૂપ નામના એક માતાજી હતા અને એમનું શરીર, તો ગુરુજીનું શરીર શાંત થઈ ગયેલું હતું. આપણે બહુ વર્ષો પહેલા ગંગોત્રી ગયા ત્યારે.
તો મેં એમને પૂછ્યું કે તમને ગુરુ જોડે ઝઘડો થાય કે નહીં, ગુસ્સો ચડે કે નહીં? તો કે ત્યાં તો એવું હતું કે જે ભણાવે ને તો એ ગોખીને બીજે જડાવવું પડે, સમજીને એને ગોખીને. ઘર છોડીને હિમાલયમાં રહેવું એટલે વૈરાગ્ય તો આવી જ ગયો ને, એનો તો પ્રશ્ન જ નથી આવતો. પછી પ્રશ્ન રહ્યો ખાલી ગુરુજીની સામેનો સામનો કરવાનો, એટલો જ પ્રશ્ન હોય કે એમાં તકલીફ પડે તો શું, કે ત્યારે હું યાદ કરું કે પાછું ઘેર જવું છે. ઘેર તો નથી જવું મારે, સંસારથી તો મને છોડાવી જ છે ને ગુરુજીએ. બસ તો ગુરુજી એ મારતા હતા કે છે પેલી ફૂટપટ્ટી કે કશુંક રાખે ને ના આવડે એટલે એ મારે. આમ બહુ છોકરીઓને અડકતા ને એવું બધું નહીં હોય પહેલાના જમાનાના મહાત્માઓ, પણ છતાં પણ કે એવી ફૂટપટ્ટી કે કશુંક હતું એનાથી મારતા. પછી મને બહુ ગુસ્સો ચડે એટલે મને તો મારું ગુરુજી પાસે નથી રહેવું. પણ શું થાય, બદલામાં ઘેર જવું પડે. સંસારમાં જવું છે તો મને તરત યાદ આવે સંસારમાં તો જવું જ નથી. ગુરુજી મને સંસારથી છોડાવી છે માટે સંસાર તો ખોટો, જે હોય તો ગુરુજી ચાલશે પણ સંસાર તો નહીં જ ચાલે. આમ અતિતરામ નિર્વિણ્યસ્ય, એટલે અહીં વૈરાગ્ય જન્મ એટલે ગુરુજી પાસે જઈને ત્યાં વૈરાગ્ય જન્મ પાસે ઘેર આવી જઈએ. એવો વૈરાગ્ય નહીં કે આમને તેમ ચાલ્યા કરે. એવો વૈરાગ્ય કે જે સંસાર તો નહીં જોઈએ, ભગવાન મળશે કે નહીં મળે, મોક્ષ મળશે કે નહીં મળે, પણ સંસાર તો નહીં જોઈએ. અતિતરામ નિર્વિણ્યસ્ય વિધિવત ગુરુમ ઉપસન્નસ્ય, અને પછી વિધિપૂર્વક જેણે ગુરુજીનું શરણ સ્વીકાર્યું છે આવા માણસનો જ વિદ્યામાં અધિકાર છે. આવું બતાવવાને માટે તદેવમ ભીષ્માજી સંકટ વશાત, અત્યારે અર્જુન માટે નિમિત્ત કંઈક બન્યું કે ભીષ્મ દ્રોણ વગેરે સામે આવી ગયા છે, આ નિમિત્ત બન્યું. ઘણા લોકોના જીવનમાં કંઈક નિમિત્ત બને કે ભાઈ કેમ વેદાંત ભણવા આવી ગયા, તો એના કોઈક પ્રકારની નિષ્ફળતા જે કંઈક હોય તે. એવું જરૂરી નથી કે એવું હોય જ, કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ આવી શકે, બસ કુતૂહલથી આવી ગયો, પ્રારબ્ધ વશાત આવી ગયો, એ પસાર થતો તો આવી ગયો, આવું પણ થઈ શકે. પણ એવું પણ થઈ શકે કે નપાસ થયો એટલે આવી ગયો, પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે આવી ગયો, ક્યાંક કશું મા બાપે ઠપકો આપ્યો ને આવી ગયો, એવું નોકરી ના મળી એટલે આવી ગયો, આવું પણ થઈ શકે. કશુંક નિમિત્ત જે બન્યું તે. તો અર્જુનના કિસ્સામાં ભીષ્મ વગેરે સામે આવી ગયા એ નિમિત્ત બન્યું. પરંતુ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી, તમે આત્માનમ વિદિત્વા, આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાયથ ભિક્ષાચર્યમ ચરંતી. તો વિચિંતનશીલ પુરુષો છે એ પુત્રૈષણા, વિત્તૈષણા અને લોકૈષણા આ બધામાંથી વ્યુત્થાન પામે છે અને ભિક્ષાચરણ કરે છે. આ શ્રુતિ અનુસાર એટલે શ્રુતિ સિદ્ધ ભિક્ષાચર્યે અર્જુનસ્ય અભિલાષમ પ્રદર્શ્ય. જો લાચારી નથી એમ તો મજા આવે છે કે ચાલો આપણે ભિક્ષા માંગીશું, નહીં કેવી અભિલાષમ પ્રદર્શ્ય, એની અભિલાષા છે કે ચાલો આપણે તૈયારી છે, હું ભિક્ષા માંગીશ. એટલે સંન્યાસ લેવાને માટે એની કયા પ્રકારની તૈયારીઓ છે કે બાપ સંન્યાસ તો પણ ભિક્ષા માંગવી પડશે. ઘણા લોકો એવું કહે છે કે સંન્યાસ તો લેવો છે મારે, પેલા પૈસા બેંકમાં મૂકી દઉં, તૈયારી કરી લો. કારણ કે પૈસા કોઈના લેવા એ મારાથી નહીં થાય, ભિક્ષા માંગવી એ મારાથી નહીં થાય, એટલે બધી વ્યવસ્થા કરી નાખું, પછી મારે સંન્યાસ તો લેવો જ છે. એવો સંન્યાસ નથી, ભિક્ષા માટેની અભિલાષા છે એની. પ્રદર્શ્ય વિધિવત ઉપસત્યમપી તત્સંકટ વ્યાજેન એવ દર્શયતી, અને હવે વિધિપૂર્વક એણે ગુરુજીનું શરણ સ્વીકાર્યું છે એ પણ ભીષ્મ દ્રોણરૂપી સંકટના નિમિત્તથી જ દર્શાવે છે. યહ સ્વલ્પામપી, હવે કાર્પણ્ય દોષોની વ્યાખ્યા શરૂ કરે છે. કૃપણતા કોને કહેવાય? યહ સ્વલ્પામપી વિત્ત ક્ષતિ ન ક્ષમતી સહ કૃપણઃ. પૈસો પોતાની પાસે ગમે તેટલો હોય પણ એક પણ પૈસો ઓછો થાય એ સહન ના કરી શકે એને કૃપણ કહેવામાં આવે છે. જેની પાસે પૈસા નથી નહીં, પૈસા બહુ જ છે પણ એક પણ પૈસો ઓછો થાય એ જે સહન ના કરી શકે એને કૃપણ કહેવામાં આવે છે, એવું લોકમાં પ્રસિદ્ધ છે. તદ્વિધત્વાત અખિલ અનાત્મવિત્ત અપ્રાપ્ત પુરુષાર્થતયા કૃપણો ભવતી. આ સંજોગોમાં સમસ્ત સંસારના બધા જ લોકો છે જેમણે આત્મારૂપી વિત્ત પ્રાપ્ત નથી કર્યું અને અનાત્માને જાણે છે, આ બધા જ લોકો અત્યંત એમને પુરુષાર્થની પ્રાપ્તિ ના કરી માટે અત્યંત કૃપણ છે. યોવા એતદક્ષરમ ગાર્ગ્ય અવિદિત્વા અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણઃ. ઉપનિષદ કહે છે, હે ગાર્ગી, આ મનુષ્ય લોકમાંથી અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જે મરે છે એ કૃપણ છે. કારણ કે મનુષ્યના દેહરૂપી અને મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, મનુષ્યનું શરીર મળ્યું, મોક્ષની ઈચ્છા મળી અને મહાપુરુષનો સંપર્ક પણ મળી ગયો. આ બધું તો એને મોક્ષની પ્રાપ્તિ માટેની જોઈતી બધી જ સામગ્રી હતી. આ બધું મળ્યા પછી પણ જે માણસે પ્રયત્ન ના કર્યો અને મોક્ષ પ્રાપ્ત ના કર્યો એ તો અત્યંત કૃપણ છે. એટલે શ્રુતે આ શ્રુતિ અનુસાર તસ્ય ભાવ કાર્પણ્યમ
અને આવા કૃપણ હોવું એને કાર્પણ્ય કે કૃપણતા કહેવાય. એટલે શું? અનાત્મ અધ્યાસવત્વમ, અનાત્માનો આત્મા પર અધ્યાસ કરવો એનું નામ છે કાર્પણ્ય. તન્નિમિત્ત અસ્મિન જન્મની એતે એવ મદીયા તેષુ હતેષુ કિમ જીવિત નૈતિ અભિનિવેશ રૂપ મમતા લક્ષણ દોષ તેનો ઉપહત તિરસ્કૃત સ્વભાવ ક્ષાત્ર ઉદ્યોગ લક્ષણો યસ્ય સહ. તો હું કેવો છું? કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ. આખું ફ્રેઝ, આખું સમસ્ત પદ સમજાવે છે. કાર્પણ્યની વાત કરી, કૃપણતાનો ભાવ, અક્ષર બ્રહ્મને ન જાણવાનો ભાવ, એનું નામ છે કૃપણતા. એ કૃપણતાને કારણે આ જન્મમાં આ બધા મારા છે, એ મારા સ્વજનો છે, અને એ મરશે તો મારે જીવીને શું કરવું છે? આ પ્રકારનો અભિનિવેશ એટલે કે અત્યંત તીવ્ર આસક્તિ કે જોડાણ, એવો મમતા લક્ષણવાળો દોષ, તેના ઉપહત તિરસ્કૃત, આ મમતારૂપી દોષને કારણે જેણે પોતાના સ્વરૂપને કે સ્વભાવને તિરસ્કૃત કર્યો છે એવો સ્વભાવવાળો ક્ષાત્ર યુદ્ધ ઉદ્યોગ લક્ષણ. ક્ષાત્ર ધર્મ મારો છવાઈ ગયો છે કે શેને લીધે? પેલી મમતાને કારણે, સ્નેહને કારણે, એટલે અભિનિવેશને કારણે. એ કે શેનાથી જન્મ્યો છે? કાર્પણ્ય દોષથી જન્મ્યો છે. આવો હું તથા ધર્મ વિષયે નિર્ણાયક પ્રમાણ અદર્શનાત સંમૂઢમ કિમ એતેષાં બધઃ ધર્મ કિમ એતત પરિપાલનમ ધર્મ. હું નિર્ણય નથી કરી શકતો કે એમનો વધ કરવો એ ધર્મ છે, કે એમનું પરિપાલન કરવું એ ધર્મ છે. કિમ એતત પરિપાલન તથા કિમ પૃથ્વી પરિપાલનમ ધર્મ, અથવા તો પૃથ્વીનું રક્ષણ કરવું અધર્મની સામે એ મારો ધર્મ છે, મને ખબર નથી. કિમ વા યથાવસ્થિત અરણ્ય નિવાસ એવ ધર્મ, અથવા તો અત્યારની જેમ જંગલમાં જ રહ્યા કરવું એ ધર્મ છે, મને ખબર નથી. ઇત્યાદિ સંશય વ્યાપ્તમ ચેત યસ્ય સહ, તથા આવા પ્રકારના સંશયોથી મારું ચિત્ત અત્યારે વ્યાપ્ત થઈ ગયું છે. એ બતાવવામાં આવ્યું ન ચૈતદ વિદ્મઃ કતરન્નો કરી વગેરેમાં. એવં વિધસન્ન, આવા પ્રકારનો થઈને અહમ ત્વા, હું આપને એદાની પૃચ્છામી, હું આપને અત્યારે પૂછું છું. શ્રેય શું પૂછું છું? શ્રેય મારું જે કલ્યાણ છે. અતઃ નિશ્ચિતમ ઐકાંતિકમ આત્યંતિકમ જે શ્રેય, હું મનુષ્યને માટે મારું જે અત્યંતિક નાનું મોટું ને કે યુદ્ધમાં કેવી રીતે જીતવું એ તો મારી મેળા જીતી લઈશ, એમાં તમારી જરૂર નથી. આ મનુષ્ય જીવનનું યુદ્ધ છે, કેવી રીતે જીતવું, કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવો, એ હું આપને પૂછું છું. પરમ પુરુષાર્થ ભૂતમ ફલમ સ્યાત તન્મે મહ્યમ બ્રૂહિ, એ મને કહો ભગવાન, યુદ્ધ કેવી રીતે કરવું અને ભીષ્મ દ્રોણને કેમ પછાડવા એ તો તમે કહેવાના જ છો. એ અર્જુનને ખબર છે કે તો ભગવાન આપણી જોડે છે, એટલે એમાં અત્યારથી પૂછીને વરદાન વટાવવાની જરૂર નથી. શરણાગતિ સ્વીકારવી હોય તો યુદ્ધ માટે નહીં, એટલે આ મહાભારત યુદ્ધ માટે નહીં, શરણાગતિ તો જીવનના યુદ્ધ માટે સ્વીકારીએ, એમાંથી મુક્ત થઈ જઈએ. બાકી આ બધું તો પહોંચી વળાશે. એ મને કહો. સાધન અનંતરમ અવશ્યમ ભાવિત્વમ ઐકાંતિકત્વમ યશ્રેયસ્યા નિશ્ચિતમ ગૃહિતન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. તો ધર્મની બાબતમાં સંમૂઢ ચિત્તવાળો થઈ ગયો છે, માટે આપ મને બીજા કોઈ સાધન નહીં પણ જે નિશ્ચિત સાધન છે ને, જો નિશ્ચિતમ શ્રેય કહ્યું ને, એટલે બીજા એવું સાધન બતાવો કે મોક્ષ મળે પણ ખરો અને ના પણ મળે એવું સાધન ના બતાવશો, પણ નિશ્ચિત મોક્ષ મળે એવું સાધન બતાવો. જેમ કે દવા ખાઈએ આપણે તો ક્યારેક રોગની નિવૃત્તિ થાય પણ ખરી અને ક્યારેક ના પણ થાય, તો એવો ઉપાય મને ના બતાવશો. ફરીથી પણ પાછો રોગ મટે તો નહીં જ, અને કદાચ મટે તો ફરી ઉત્પન્ન થાય, તો એવું મને ના બતાવશો કે રોગ મટે જ નહીં અથવા મટે ને ફરી ઉત્પન્ન થાય. મને આત્યંતિક નિશ્ચય છે એવું બતાવો કે ફરીથી સંસારનો રોગ ઉત્પન્ન થઈ જ ના શકે. અને યાગ માટે પણ એવું છે કે યજ્ઞ કરીએ અને પ્રતિબંધો હોય તો ફળ ના પણ જન્મે. એટલે સ્વર્ગ મળે પણ ખરો પણ પાછો સ્વર્ગમાં નાશ થઈ જાય, અને સ્વર્ગ મળે તો તારતમ્ય હોય. ઇન્દ્ર થવા ના મળે, ઇન્દ્ર થવા માટે આપણે યજ્ઞ કર્યો, ઇન્દ્ર થવા ના મળે અને એનો ડ્રાઈવર થવા મળે, તો એ કર્મમાં તો ગરબડ થઈ ગઈ ને. એવું સાધન ના બતાવશો તો એનું ફળ જરા ઓછું વધતું આવી શકે, તારતમ્ય વાળું આવી શકે. તો દુઃખતમ દુઃખત્રે અભિઘાત દૃષ્ટેશા ઇતિ દૃષ્ટવદ. પણ ભગવાન જે એમ પૂછે કે તું તો મારો મિત્ર છે, તું ક્યાં શિષ્ય છે? ઉપદેશ તો શિષ્યને અપાય, મિત્રને ઉપદેશ ના અપાય. મિત્ર જોડાઈને બેસી જાય, ખભે હાથ મૂકીને બેસી જાય. હા, પછી એને ભણાવાય નહીં. પહેલાના અમારા શિક્ષકો, આપણા શિક્ષકો અહીંથી ગયા હોય ને ગુજરાતમાંથી, પછી રાજકોટમાં એકવાર हमारे एक शिक्षक गए, यहाँ तो कैसे लोग हैं, ऐसे आ जाते हैं सिगरेट पीते पीते और ऐसे खभे पर हाथ रख देते हैं. तो શિક્ષકો જ્યારે યોગ્ય વિદ્યાર્થી પાસે રહીને ટેવાયા હોય
અને પછી જ્યારે બીજી જગ્યાએ જાય જ્યાં વિદ્યાર્થીઓ સિગરેટ પીતા હોય, શિક્ષક સમયને ઉભા રહેતા હોય, ખભે મૂકીને ઉભા રહે, બાજુમાં બેસી જાય, આ બધી વસ્તુ થાય તો પછી શિક્ષકને ફાવે નહીં. એટલે શિક્ષક એને ના ભણાવી શકે જે મિત્રતા કરવા આવ્યો હોય. એટલે કહે છે કે તું તો મારો મિત્ર છે, તને કેવી રીતે હું ભણાવું કે ઉપદેશ આપું? તો કહે છે કે ના, હું આપનો મિત્ર નથી, અહમ શિષ્ય, હું તો શિષ્ય છું. શિષ્યસ્તેહમ શાધિમામ તમ પ્રપન્નમ ત્વત અનુશાસન યોગ્યત્વાદહમ તવ શિષ્ય એવ ભવામી. આપના અનુશાસન યોગ્યતા મારામાં સ્વીકારું છું. આપ મારું અનુશાસન કરો, અર્થાત એક તો આપ મને ઉપદેશ આપો અને બીજું આપ મને શિક્ષા આપો કે શિક્ષણ આપો. બંને શાસ્ત્ર તો બંનેના અર્થમાં છે, શિક્ષણ પણ આપો અને શિક્ષા પણ આપો. આપના શાસન યોગ્ય છું, હું ભણવા તો આવ્યો છું, પણ જો કહી દો પહેલેથી આ મન નહીં ફાવે, પેલું નહીં કરું, આટલું હું કરીશ, તો કે ભાઈ આપણને શીખવતા નહીં આવડે. શીખવવામાં શરત બિચારા શિક્ષકો બધું ચલાવી લે છે અત્યારે, એમની કમનસીબી છે અને એમના કરતાં વધારે આપણી કમનસીબી છે. જેટલું ચલાવશે એટલું ગેરલાભ આપણને જ થશે. એમને જો છૂટ આપવામાં આવી હોય કે તમે જે યોગ્ય સમજો એ કરો તો એ સરસ ટ્રીટમેન્ટ કરી શકે, પણ આપણે તો હંમેશા બહુ સેન્સિટિવ રહીએ. ક્યાંક નારાજ થઈ જશે, ક્યાંક વાંકું પડી જશે, બિચારા ગુરુજી ચિંતામાં કંઈક કહેવાય ના, ચેલો તો હમણાં આમ પડી જશે, હમણાં આમ પડી જશે, ચેલાને સાચવવા જેનું કામ પૂરું થઈ જાય. એટલે જ્યારે છૂટ આપવામાં આવે, આપ ઉપદેશ પણ આપો, આપ મારું શાસન પણ કરો. અનુશાસન યોગ્યત્વાદહમ તવ શિષ્ય એવ ભવામી. ન સખા, આપનો સખા નથી હવે. સખા એટલે સમાન ખ્યાતિવાળા, આપ અને હું સરખા છીએ, આપનો સખા નથી. ન્યૂન જ્ઞાનત્વાદ, આપના કરતાં મારું જ્ઞાન ન્યૂન છે, ઓછું છે, એટલે આપના કરતાં મારું નિમ્ન સ્તર છે એ હું સ્વીકારી લઉં છું. અતઃ ત્વામ પ્રપન્નમ, શિષ્ય છે અને એટલું જ નહીં કે શાસન યોગ્ય છું, હું આપને પ્રપન્ન છું, આપને શરણે આવ્યો છું. મામ શાધી શિક્ષય કરુણયા, કૃપા કરીને, કરુણા કરીને આપ મને ઉપદેશ આપો. ઉપદેશ આપવા બંધાયેલો નથી. શિષ્ય ગુરુને શરણે આવે તો ગુરુ ઉપદેશ આપવા બંધાયા જ નથી. આટલા વર્ષો કેવું વર્તન કર્યું મારી જોડે, હવે તને ભણાવું, તને તો ના જ ભણાવું. એટલે કરુણા કરે. આગળ કહેશે 11મા અધ્યાયમાં, હે કૃષ્ણ, એ કાળિયા અહીંયા આય, એ યાદવ તું તો શું કરે છે, આમ કરી કરીને તે વર્તન કર્યું મારી જોડે, હવે ભણાવવાની વાત કરવા છે, ફોરગેટ ઇટ. એ વાત નહીં બને, આપણે ભણાવીશું નહીં. એટલે કે કરુણા કરીને ભણાવો મને, આપનો શિષ્ય છું, શરણે આવ્યો છું. ન તો અશિષ્યત્વ શંકયા ઉપેક્ષણીયો હમ, હું અશિષ્ય છું એવું સમજીને મારી ઉપેક્ષા ના કરશો મહારાજ, હું તો આપની પાસે આવ્યો છું અને ભણવા આવ્યો છું. આમ ઉપનિષદમાં કહેલું, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિકસિત સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ભૃગુર વિવારુણી વરુણ પિતાનો ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ ઇત્યાદિ ગુરુપસત્ય પ્રતિપાદિક શ્રુત્યર્થ દર્શિત. ગુરુના ઉપસદનનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ છે, એના અર્થો અહીં સ્પષ્ટ આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.